પણ રેડી થઈ ગઈ છે. સરસ. આ મરચા ચટણી બધું ભેગું કરી મૂકી દીધું હે ને? અરે એ જવા દેવાનું છે ને એટલા માટે આ વધેલી વસ્તુ છે. એટલે તમારે ઘરે આવું શીખવાડ્યું છે? વધેલી વસ્તુ હોય એનો બગાડ કરીને જવા દેવાની. એટલે બરાબર છે, એવું જ શીખવાડ્યું હશે તો જ ને. જો ને, જેવા સંસ્કાર આપે એવું વર્તન થાય. સ્વીટી બેન, કેમ સવાર સવારમાં તમે આવું બોલો છો? અને રહી વાત ચટણીની, તો તમને બધાને ખબર છે કે ઘરમાં બધાએ નાસ્તો કરી લીધો છે અને આ હેઠવાડી છે, તો અમને કંઈ રખાય તો નહીં, જવા જ દેવી પડે ને. હવે તમે મને શીખવાડશો ઘર કેમ ચલાવવું ઈ? તમે હજુ નાના છો ને એટલા માટે શીખડાવતી નથી, પણ જે સાચું છે ને એ તમને કહું છું. તે એક વાત કહો તો મને, હું નાની છું, તમારા લગ્નની વાત કેમ કરે છે એ નથી સમજાતું મને. તો જરાક તમે આ પપ્પાને ને મમ્મીને કહો ને કે મારા લગ્નની વાત જ ન કરે. એટલા બધી પણ તમે નાના નથી ને કે સાસરે ના જવું પડે. આ તમારા 22 વર્ષ થયા છે અને છોકરીની ઉંમર 20 વર્ષ ટપી જાય ને એટલે દીકરી સાસરિયામાં જ સારી લાગે. પણ આ તમે સાસરીમાં આવીને હું ઉખાડી લીધું હે? જોવો, મને લાગે છે કે સવાર સવારમાં તમારો ઝઘડો કરવાનું મૂડ આવ્યું છે, પણ અત્યારમાં મારું ઝઘડો કરવાનું મૂડ નથી. આપણે છે ને સાંજે ઝઘડો કરી લેશું, મારે બહુ બધા કામ પડ્યા છે, એટલા માટે તમે બેસો ને હું કામ પતાવી લઉં મારા બધા. એમ નહીં, આ તમારી માટે મારે રાહ જોવાની કે તમારો ક્યારે મૂડ હોય ત્યારે મારે ઝઘડો કરવા આવવાનો. મારી વાત સાંભળો, આ ઘરમાં આવ્યા ને કેટલા વર્ષ થયા તમારે? તમને ખબર કેમ પેલા લગ્ન મેં કર્યા કે તમે કર્યા? મને ખબર. એમાં એવું છે કે તમે આ ઘરની દીકરી છો ને, અને જ્યારથી લગ્ન કરીને હું આવી છું ત્યારથી તમે પણ આ ઘરમાં રહ્યો જ છો ને બેનબા, તો તમને ખબર હોવી જોઈએ કે તમારા ભાઈના મેરેજના કેટલા વર્ષ થયા. 4 વર્ષ થયા છે મેરેજના. હા તો એમ તમે જ બોલો ને સીધી રીતના. આ તમારા લગ્ન થયા ઈ યાદ રાખવા બેવું, કાલવારે મારા થશે ઈ યાદ રાખવા બેવું. તો આવું બધું 4 વર્ષ યાદ છે તો કેમ છોકરું નથી જણાતું? ઈ જ નથી થતું. કેટલો ટાઈમ થયો આ ઘરમાં આવ્યા એને. અને જો ને, હા, અમારા ઘરમાં એક નાના બાળકની કિલક્યારી નથી ગુંજતી. વાહ, વાંજિયા ભાભી લઈ આવ્યા હું મેં તો. સ્વીટી બેન, બાળક થવું ના થવું એ અમારા હાથમાં નથી. તો કોના હાથમાં? એ બધું ભગવાનના હાથમાં છે. જ્યારે ઈશ્વરે નક્કી કર્યું હશે ને ત્યારે ઓટોમેટિક જ આ ઘરમાં બાળકને કિલકારા ગુંજવા માંડશે. તમે કોઈ દી ચેકઅપ કરાવ્યું તમારું? હે? કોઈ દિવસ ચેકઅપ કરાવ્યું? કોઈ દિવસ એમ થયું કે ચાલો ખોટ મારામાં જ છે, હું જ વાંઝણી છું, એવું થાય? જો બેન બા, જો સાચી વાત હોય ને તો છીક પડી જાય. ખોટી વાત હોય ને ત્યાં છીક પડે, અને એક છીક આવી એટલે અપશકુન ગણાય છે. એ તો તમને ખબર છે ને? અપશકુન તમે અહીંયા ઘરમાં છો, તમને એક જ છીક આવે ને, હમણાંથી દોઢ કાઢો લ્યો, કન્ટિન્યુ છીક શરૂ થાય છે કે નહીં? તમારા ભાઈને અને મમ્મીને પૂછી લો. જો તમારા ભાઈ અને મમ્મી કહેશે ને તો તમ તાર હું આ ઘરમાંથી જતી રહીશ, તમે જ્યાં કહેશો ને ત્યાં. પણ તમારા ભાઈને કે મમ્મીને કે પપ્પાને મારાથી કંઈ પ્રોબ્લેમ નથી, અને તમને શું પ્રોબ્લેમ છે એ જ મને ખબર નથી પડતી. અત્યાર સુધી મને મમ્મીએ પણ નથી કીધું કે બેટા આ ઘરમાં બાળક જોઈએ છે. લે, ઈ તો નો જ કે ને. શું કામ કે? ઈ બધાની આંખે તો આંધળા પાટા બાંધ્યા છે. આજ નહીં તો કાલ થશે, આજ નહીં તો. બાકી અમને ખબર છે ને કે આ બાળક નથી થતા ને તો ગામમાં મમ્મી ને પપ્પાને ને બધાને કેટલું સાંભળવું પડે છે. અને આમ જો, ગમે તે ઘરમાં છે ને બધાને એક વારસદાર તો પોતે જોતું જ હોય, ઈ ખબર છે ને? જો બેનબા, આ તમે છે ને 1990ના જમાનાની વાત કરો છો. અત્યારે 2025ની સાલ હાલે તો છે. 2025માં બાળક નો થાય? 2025માં બાળક થાય, પણ એ પહેલાના જમાનામાં એવું હતું કે લગ્નના 2-3 વર્ષમાં બધા બાળક કરી દેતા. અત્યારે તો બધા 4-5 વર્ષ કાઢે જ છે ને. અને રહી વાત બાળકની, તો હજુ અમારી કે એટલી ઉંમર થઈ છે કે બાળકને અમે આટલી બધી જલ્દી કરીએ. હજુ તો અમારા હરવા ફરવાના પણ દિવસો છે. 4 વર્ષ હજી આને હરવું ફરવું જ છે એમ. કેટલું હરવું ને ફરવું છે. હવે કઈક આ સંસારમાં આગળ વધો. હે? અને 4 વર્ષથી બાળક થાય ને લોકોને 2-2 વર્ષમાં થાય. અને ગઠિયા બુઠિયા તો પહેલાના ઈ કહેતા કે આ નાના હોય ને ઉંમરમાં ત્યારે બાળક છે ને આ જન્મી જાય તો હારો હાર બાળકનો ઉછેર થઈ જાય ને મોટું થઈ જાય. એવી કે આપણને બુદ્ધિ કા? બેનબા, તમને લાગતું નથી કે તમારું બોલવાનું દિવસે ને દિવસે વધતું જાય છે? કેમ? અત્યારે સાચું તમે બોલી અહીંયા પપ્પાના ઘરે છો ને ત્યાં સુધીમાં તમે બધું શીખી જાઓ કે સાસરિયામાં જઈને કેમ રહેવાય, કેમ હરાય, કેમ બોલાય. બાકી આ તમે જે બોલો છો ને એનો જવાબ મને પણ આપતા આવડે છે, પણ શું, મને મારા પપ્પાની શરમ આડી આવે છે. અને મારા મમ્મીએ મને શીખડાવ્યું છે કે સાસરિયામાં આપણે કઈ રીતે રહેવું અને કઈ રીતે ના રહેવું. પણ તો શરમ હું કામ આડી રાખવી જોઈએ? હે? નહીં રાખવાની. મેં આડી રાખી? આપણે અહીંયા મોઢેથી સાચું નીકળતું હોય ને એટલે હામા વાળાને એમ જ લાગે શરમ રાખવી. ના,
કેમ એક શબ્દ ખોટો હોય તો કયો, વારસ જોઈએ તો જોઈએ, હવે નથી થાતું તો કહી દેવાય ભાઈ હા મારીથી આ થાતું જ નથી, તો બીજો ઉપાય નીકળે ને. બેનબા તમે કીધું ને કે શરમ આડી ન રખાય, પણ હું નથી ઈચ્છતી કે હું એક શબ્દ બોલું અને મારા શબ્દને લીધે મારા પપ્પાનું માથું નીચું નમી જાય. એટલા માટે હું ગામ મોટે બધું સાંભળું છું. અને જો તમારે પણ કાલ સવારે સાસરે જવું જ છે, એટલા માટે ભાભી સાથે કેમ બોલવું કેમ ના બોલવું એ બધું શીખી જાઓ. અને પ્લસ કે તમે જ્યાં મને કામની ને જે બધી વાત કરો છો ને, એ તો એકવાર તમે સાસરે જાશો ને પછી તમને ખબર પડશે કે ઘરમાં કામ કઈ રીતે થાય છે કે કઈ રીતે નથી ગઈ થતા. તમારા લવારા બંધ કરો, ગઈ સાસરે નહીં ને, અને માથું તો નહીં કરે તમારા બાપાનું ઝૂકવાનું જ છે. જેથી તેથી તમારો બાપો આ ઘરમાં આવ્યો ને એ દિવસે તમે જોજો થેલા છે ને ઉપાડી સીધા ઘર ભેગા જ થઈ જવાનું, બાળક થાય ને ત્યારે પાછું આવવાનું. જો સ્વીટી બેન કઈ નથી બોલતી એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી બોલવાનું આવડતું. જ નહીં, હું કામ બોલવાનું? અને સહન કરું છું. તમારે મને જે શબ્દ કહેવા હોય ને એ કહેજો, પણ મહેરબાની કરીને મારા પપ્પા માટે એક પણ શબ્દ ના કહેતા. જીગો ક્યાં છે? નેપકિન લાવ તો. રસોઈ તૈયાર છે? હા રસોઈ તૈયાર છે, જમી લેજો. લેજો એટલે ટેબલ પર મૂકો તો આવું ને જમવા માટે. હા ભૂલાઈ ગયું નહીં, એ પણ મારે જ કરવાનું છે. આ ઘરના કામ મારે કરવાના છે, આ ઘરમાં બધા મેળવણા મારે સાંભળવાના છે, આ ઘરને સાચવવાનું છે મારે. છતાં પણ મારી આ ઘરમાં કોઈ કદર નથી કરતું. કોણ કદર નથી કરતું? આટલું માન સન્માન તો છે તારું આ ઘરમાં, તો પછી કોની વાત કરે છે તું? એ તો ક્યારેક આખો દિવસ ઘરમાં રહ્યો, ઘરનું વાતાવરણ જોવો, પછી તમને ખબર પડે કે આ ઘરમાં મારું કેટલું માન સન્માન છે ને કેટલું નથી. ડગલે ને પગલે અપમાન થાય છે આ ઘરમાં મારું. હવે આ ઘરમાં છે જ કેટલા જણ? 3 જણા છે. તમે કોણ અપમાન કરે છે તારું? માન સન્માનથી તો બોલાવતા હોય છે તને. આ ઘરમાં કોનું ચાલે છે તમને તો કેમ ખબર ના હોય કે આ ઘરમાં કોનું ચાલે છે? અને તમારા બેનનું વર્તન એ પણ તમને ખબર જ હશે ને. તમને અવારનવાર મેં વાત કરી છે કે તમે સ્વીટી બેનને સમજાવો સમજાવો, પણ નહીં, તમારે એને કંઈ કહેવું જ નથી. સ્વીટી બેનને એ જેમ કરે એમ તમારે કરવા દેવું છે. ફરી શું કર્યું સ્વીટીએ? બસ એક જ વાત જ્યારે હોય ત્યારે કે આ ઘરને વારસદાર જોઈએ છે. તમારામાં કંઈ ખોટ છે, તમારામાં ખામી છે, તમે આ ઘરમાંથી જતા રહો. જ્યારે હોય ત્યારે એક જ વાત કરે છે. એટલે પણ તું શા માટે એની વાતનું ખોટું લગાડે છે? નાદાન બુદ્ધિ છે, હવે છોકર બુદ્ધિમાં બોલી જાય છે. એને થોડી ખબર હોય આ છોકરા થવા એ આપણા હાથની વાત નથી, આ તો નસીબની વાત છે. તો એ જ વાત તમે એમને સમજાવો ને, મને શું કામ સમજાવો છો? મને તો બધી ખબર પડે જ છે કે બાળક થવું એ આપણા હાથની વાત નથી, એ તો ઈશ્વરના હાથની વાત છે. જો એને સમજાવવાથી કોઈ ફાયદો નથી થવાનો, સમજવાની જરૂર આપણે છે. એની સામે લપ નહીં કરવાની તો બીજી વાર નહીં બોલે, બીજું શું હોય? લપ ના કરીએ અને જવાબ ના આપીએ તો કે તમે મને ઇગ્નોર કરો છો, અને સામો જવાબ આપીએ તો કે તમે મારી સામા બોલો છો. એ કોઈ વાતે બેનને પહોંચાતું તો છે જ નહીં ને આપણે અહીંયા. એ જો નાનપણથી જ એવી છે સ્વભાવની જિદ્દી. એને જે કરવું હોય ને એ કરે, જેને જેમ બોલવું હોય ને એમ બોલ્યા જ કરે છે. એને સમજાવવાથી છે ને મને કોઈ લાગતું નથી કે ફાયદો થવાનો છે. એનાથી દૂર જ રહેવું તો વધારે સારું. જો એનું બધું મારાથી સહન થાય છે, પણ સાચું કહું ને એ મારા મા બાપ માટે બોલે છે ને એ મારાથી સહન નથી થતું, કારણ કે મારાથી બધું સહન થઈ જશે, પણ હું મારા બાપ ઉપર કે મારી મા ઉપર કોઈ આંગળી ઉપાડશે ને એ વસ્તુ ક્યારેય સહન નહીં કરી શકું. એટલે તમારે બેનને સમજાવવું હોય તો સમજાવી દેજો. કાલ સવારે આ ઘર કજિયાનું રૂપ થઈ જાય ને તો મને કહેવા ન આવતા કે તારા લીધે આ ઘરમાં ઝઘડો થાય છે અને તું સામું બોલે છે. મને ખબર છે જીગુ કે સ્વીટીને આવું ન બોલવું જોઈએ, પણ હવે બોલે છે તો છોડી દે ને નાદાન બુદ્ધિ સમજીને. અને આમ પણ જ્યારે એના લગ્ન થશે ને એ સાસરે જશે ને અને એના મા બાપ વિરુદ્ધ એટલે કે મારા મમ્મી પપ્પા વિશે કોઈ બોલશે ને ત્યારે એને આ શબ્દો યાદ આવશે જે તને કહે છે. જો આપણે આવા શબ્દો ન બોલાય, ગમે એમ તો એ આપણી બેન છે, આ ઘરની દીકરી છે, એટલે આપણે એવું તો ના જ કહેવાય ને કે એના સાસરે પણ એને આ રીતે બધા બોલશે. અને હું તો એટલું જ કહું છું કે જે દિવસ હું જોઉં છું એ દિવસ નણંદબા ના જોવે તો વધારે સારું એના સાસરિયામાં, જેથી કરીને ડગલે ને પગલે એનું પણ અપમાન ન થાય. જો એવા દિવસ ન જોવે એવું તો હું ઈચ્છા ધરાવું છું, પણ શું કરીએ, એનો સ્વભાવ એવો છે. એટલે ભગવાન ન કરે, હું પણ ચાહું છું કે એના દિવસ જોવાનો વારો ન આવે. પણ તમે છે ને બેનબાને સમજાવી દેજો કે હા જે કરે છે ને એ બધું ખોટું કરે છે. અને ચલો બાળકની વાત તો આ વર્ષ દિવસથી, લગ્નને 4 વર્ષ થયા, પણ એ પહેલાંથી પણ બેનને મારાથી પ્રોબ્લેમ છે જ ને. મારા હરેક કામમાં બોલ કાઢે છે, હરેક વાતમાં ખોટ કાઢે છે. એ તો જાણે એવું છે ને કે એમની પસંદગીની છોકરી સાથે મેં મેરેજ નથી કર્યા ને એટલા માટે.
તો કરી લેવાતા ને, જેથી કરીને આ ઘરમાં મારું તો અપમાન ન થાય, ડગલે ને પગલે મારે તો બધું સહન ના કરવું પડે. મને ખબર નહીં હતી ને કે હું તારી સાથે મેરેજ કરીશ. એ સ્વીટીને નહીં ગમશે ને તને અવારનવાર મેણા ટોણા મારશે. બાકી તમને ખબર નથી એમને? બાકી તમને ખબર હોત તો તમે પણ સ્વીટી બેનની ફ્રેન્ડ જોડે જ મેરેજ કરી લેતા એમને? ના, વાહ, મને પસંદ જ નહોતી એની ફ્રેન્ડ, એટલે મેં એની સાથે મેરેજ ન કર્યા. સારું. મારી એક વાત માનો ને તો સ્વીટી બેનનું મોઢું ચૂપ કરાવવા પાસે મારી પાસે એક ઉપાય છે. આપણે છે ને રિપોર્ટ કરાવી લઈએ, એટલે આપણને ખબર પડી જાય કે કોનામાં ખામી છે અને કોનામાં ખામી નથી. જો મારામાં ખામી હશે ને તમતારે, તો હું આ ઘર છોડીને જતી રહીશ અને સ્વીટી બેનને કહી દઈશ કે તમારા લગ્ન બીજી જગ્યાએ કરાવી આપે એની ફ્રેન્ડ જોડે. હવે શા માટે વિચારે છે તું? હે, આ રિપોર્ટ્સ કરાવવાનું તને કોણે કહ્યું? કોઈએ કહ્યું નથી. હું મારા મનથી આ બધું વિચારું છું. કંઈ કરાવવા નથી, બરાબર? અને એકબીજાના મનમાં શંકા પેદા થાય ને એવું કોઈ કામ આપણે કરવાનું નથી. આપણું લગ્ન જીવન શાંતિથી પસાર થાય છે ને તો થવા દે. સ્વીટીને જે બોલવું હોય એને બોલવા દે. છોકરું છે, બોલ્યા કરે. એને ઇગ્નોર કર એટલે બોલતી બંધ થઈ જશે. ઇગ્નોર કેટલો સમય કરું? 1 દિવસ, 2 દિવસ, 6 મહિના? કેટલો સમય ઇગ્નોર કરું? અને મને ખબર છે કે સ્વીટી બેન લગ્ન કરીને પણ જશે ને, અને જો એમના ઘરે પારણું બંધાઈ જશે ને, આપણા ઘરે નહીં આવે ને કંઈ, તો એ મને જીવવા જ નહીં દે. ત્યાર પછી કંઈક વિચારશું. પણ જ્યાં સુધી એમના મેરેજ ન થાય ત્યાં સુધી આ ઘરમાં રહેશે અને મેરેજ કરીને જતી રહે, પછી તો કંઈ બોલવા આવવાની નથી. વાહ, ધન્ય છે તમને હો. ત્યાં પછી કંઈક વિચારશું. એટલે સ્વીટી બેનના લગ્નને 4 વર્ષ થાય, 4 વર્ષ પછી એના ઘરે પારણું બંધાય અને આપણા ઘરે ના બંધાય, તો પછી વિચારશું કે નહીં તને છૂટું આપી દઉં અને હું બીજા લગ્ન કરી લઉં. શું તમારા બધાની સોચ છે આ ઘરમાં? જાતે શા માટે આવું વિચારે છે? તારું પણ મગજ બેર મારી ગયું સ્વીટીની સાથે. સ્વીટીની જીભડી બહુ વધી ગઈ છે. મમ્મીને વાત કરવી જ પડશે. મમ્મી, મમ્મી, અહીં આવો તો. એ હા. શું કરતા હતા? આટલી બધી વાર લાગે. અરે બેટા, હું આ ભગવાનને દીવાબત્તી કરતી હતી. આ ભગવાન શું આમ દીવાબત્તી કરે? રીઝી જવાના છે? એ ભાઈ, ભગવાન રીજે કે ન રીજે, એ આપણો જો નિયમ હોય ને એ કરવો જ પડે આપણે, એમાં ન હાલે. પણ આ નિયમ વિરુદ્ધ અમુક લોકો ચાલે, એનું શું કરશું? કાં આવું કેમ બોલે છે તું? નિયમ વિરુદ્ધ ચાલે એટલે મને કાંઈ ખબર ન પડી તું હું કહેવા માંગે છે. આપણી બેનની વાત કરું છું મમ્મી. શું થયું? મેણા ટોણા માર્યા કરે છે જીગુને, કંઈક સમજાવો ને. એમ કહે છે કે છોકરા જણવાની તેવડ ના હોય ને તો લગ્ન જ ના કરે. અરે રે, આવું બોલે છે? હા, હવે એ બેન છે અને મારે એને શું જવાબ આપવો મમ્મી, કંઈ સમજ નથી પડતી. એટલે મોફાટ થઈ ગઈ છે સાવ. નાના મોટાનું કંઈ રાખતી નથી અને અપમાન પર અપમાન કરે છે જીગુનું. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીને કહીશ, એ બોલે ઓછું. હવે આ છોકરી જો આવી ને આવી જીભડી રાખશે ને, એને પારકા ઘરે મોકલવાની છે. જો એ આવી ને આવી જીભ રાખશે ને તો સાસરીમાં એ રોજ ઝઘડા થશે. મને તો એ જ સમજાતું નથી. હા તો મમ્મી, હું એ જ કહેવા માગું છું. આ સ્વીટી છે ને મોફાટ થઈ ગઈ છે આવ, અને વારે વારે એમ અવારનવાર નાના નાના કામોમાં એને સંભળાવ કરે છે. અને એક જ વાત બસ, આ 3-4 વર્ષ લગ્નને થઈ ગયા, તમે આ ઘરમાં કોઈ સંતાન નથી આપ્યું, પારણિયું નથી બંધાતું, તમે વાંજિયા જ રહેવાનો છો કે શું? તમારા બાપની ઘરેથી હું કાંઈ સંસ્કાર લઈને નથી આવ્યા એ કે ધ્યાન આપો, અને એક જ વાત કરે છે બસ. હવે આ સંસ્કારનું, અરે સંસ્કારનું એ જો જીજ્ઞા વહુને કહેતી હોય તો સ્વીટીને આપણે આવા સંસ્કાર આપ્યા છે કે એને નાના મોટાનું ભાન નથી રહેતું બોલવાનું ને મર્યાદા બહારનું બોલે છે. મારે એને કહેવું પડશે મને લાગે છે. મમ્મી, એ જ તો વાત કરું છું કે બેન છે એટલે વધારે હું કંઈ કહી નથી શકતો. તો તમે જો એની સાથે વાત કરો ને, તમે અને પપ્પા, તો કંઈક સમજે તો. બાકી પછી મારા હાથમાં કંઈ નથી. જો જીગુને હું છૂટ આપી દઈશ ને તો પછી ન થવાની થશે આ ઘરમાં. ના, હું પણ એને સમજાવીશ અને તારા પપ્પાને પણ આપણે વાત કરીશું. અને તે છતાં એ ના સમજે ને તો તું એનો મોટો ભાઈ છે. હા, બહુ લાગે ને તો 2 ચડાવી દેજે. હેત તો નથી કરી શકતો, કારણ કે આપણે એને લાડકોડથી મોટી જો કરી છે, એની દરેક જીદ પૂરી કરી છે નાનપણથી. પણ ખબર નહોતી કે મોટી થઈને આપણું જ અપમાન કરશે ને આપણે જ સહન કરવાનો વારો આવશે. લાડ કરાવવા ને એ એક જગ્યાની વસ્તુ છે, અને સામે બોલે અને બેફામ વર્તન કરે ને તો એને કંટ્રોલ કરવી ને એ બીજી વસ્તુ છે. તને એક કહેવત ખબર હોય તો કહી દઉં. સોનાની કટારી હોય ને એને અહીંયા ભેટમાં ખોસવાની હોય, પેટમાં ભરાવીને મરી ના જવાનું હોય. સાચી વાત છે તમારી. આ કહેવતથી તો
સારી રીતે વાકેફ છું. બસ તો પછી એટલામાં સમજી જજે. મને એ જ વાતનો ડર છે. જો સ્વીટી સમજી જાય તો સારી વાત છે. કાલ ઉઠીને એને પણ સાસરે જવાનું છે. અરે પણ એ આટલું બધું બોલે છે એ વાતની તો મને ખબર જ નથી. આ તે કીધું ત્યારે ખબર પડી કે ઓહો આટલું બધું બોલે છે એટલે પારકા ઘરે મોકલવાની છે ને એટલે મને તો હવે ડર લાગી રહ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે તારા પપ્પાને આપણે આ વાત કાને નાખી રાખવી જોઈએ. નહીંતર એમને ખબર પડશે ને તો તને તો ખબર છે ને એમનો સ્વભાવ કેટલા આકડા થઈ જાય છે. હા, એટલે જ તો હું તમને વાત કરું છું. ડાયરેક્ટ પપ્પાને વાત નથી કરતો, કારણ કે મને ખબર છે પપ્પા છે ને એને છોડશે નહીં. એટલે નહીંતર પછી કંઈ વધારે બોલશે ને કંઈ હા ના થશે ને અને ઝઘડા થશે ને તો તારા પપ્પા તો એમ જ કહેશે કે તમે બધાએ કે મારાથી છુપાવ્યું કે મને કહેવાતું નહોતું તમારાથી એમ કે આટલું બધું થાય છે ત્યાં સુધી કે બધા કરો છો હું ભેગા થઈ નહીં તો મારી જ ધૂળ કાઢી નાખશે. બને ત્યાં સુધી પપ્પાને વાત ન કરતા, કારણ કે પપ્પાનો સ્વભાવ છે ને બહુ કડક છે અને મને પણ નથી છોડતા, તો સ્વીટીને મને નથી લાગતું છોડે એ. વાત તારી સાચી છે. બને ત્યાં સુધી હું સમજાવી દઈશ અને ના સમજે અને આપણને એમ લાગે કે હવે પાણી માથા ઉપર થઈને જવા માંડ્યું છે તો કહેવાનું. સાચી વાત છે, પણ જો શાંતિથી સમજાવજો બેનને, વધારે ના કહેતા પ્લીઝ. શા માટે? એને કહેવા જેવું હશે ને એ તો હું કહીશ જ. ઠીક છે, સારું, ચાલ. સારું, તું ચિંતા ન કરતો અને જિજ્ઞાને કહેજે કે સ્વીટી છે ને લાડકોડમાં ઉછરેલી છે ને એટલે એને બોલવાનું થોડું પેલું છે તો તું બહુ કાંઈ મન પર લેતી નહીં. તને મમ્મી પપ્પા કે હું કાંઈ કહી છે એમ કહીને એને સાંત્વના દઈ દેજે હો. સારું, હા. સારું તારે હાલ. આ છોકરીને હવે સમજાવી તો પડશે જ. આટલું બધું બોલે છે એ. ભાભી જેમ કેમેરો બગડી ગયો છે. સ્વીટી આવી જાઓ, આવી જાઓ. સ્માઈલ આપી દો. હા, જો મસ્ત ફોટો આવ્યો આપણા બેનો. હા, આપણા બેનો ફોટો એ મસ્ત આવ્યો અને તું બોલે છે એ બહુ મસ્ત મસ્ત હો ઘરમાં. કેમ? હા, હમણાં જ તારી પાસે આવતી હતી ને એટલે મેં કાંઈક અવાજ સાંભળ્યો. તું એમ કહેતી હતી કે આ મોબાઈલ એ બગડી ગયો છે એમ કે ભાભીની જેમ. આ તારી બોલવાની સભ્યતા છે સ્વીટી. હા, કેવું કામ? ધીમે 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 ઘરના બધા સભ્યોને મોકલી દેજો. બધા એક એક વખત છે ને મને ખીજાઈને જતા રહે, બધાને શાંતિ થઈ જાય. બરાબર. આ ઘરના બધા સભ્યો તને ખીજવાય એનું કારણ તને તો ખબર હશે ને. જો મમ્મી, પેલી વાત ઈ કે તમારી ઈચ્છા ન હોય અંદરથી કે આ ઘરમાં એક વારસદાર આવે, તમે કોકને રમાડતા હોય, ઘોડિયામાં સુવડાવતા હોય, એવી કઈ ઈચ્છા ઓ બેન, ઓ બેન, ઓ બેન, શાંતિ રાખ. આ બધી ઈચ્છાઓ તો છે ને અમારી એ છે ઘણી, પણ કાંઈ એના હાથમાં નથી એ વસ્તુ, બરાબર છે. અને એને કાંઈ કહેવાનું હશે ને તો હજી હું ને તારા પપ્પા બે બેઠા થઈએ ને કહેવા હાટું. તમે કઈ ન શકતા ને એટલે અમારે કેવું પડે. જો કઈ શકતા હોત ને તો આ થાત જ દે. ભાભીને તમને ખબર છે હા માથે ચડીને ફરે છે. એને શું છે ખબર? આ ઘરમાં મને તો કોઈ કઈ કહેવા વાળું નથી એટલે બસ કરો મનમાની, કરો મોજ. આ મારી સામે તું આટલું બધું બોલશો તો ઓલી બાઈને કેટલું નહીં બોલતી હોય તું. હે, તારે પારકા ઘરે જવાનું છે સ્વીટી, તને કહી દઉં હું હો. એટલે છે ને તારી જીભને બરાબર કાબૂમાં રાખજે. અને અમારે છે ને આ સંસ્કાર નથી દીધેલા. આવનારી વહુ છે ને ઘડપણમાં અમને ઈ રોટલા દેશે, તું તો પારકા ઘરે વહી જઈશ. હા, મને કહેશો કે રોટલા કરવા હું આવીશ, કોઈ તમે લોકો મને ભારે નથી પડતા હો. હે સાંભળ, અમારે છે ને ભગવાને દીકરો દીધો છે સરસ મજાનો, તો તારા ઘરે શું કામ અમે આવી ભાઈ? અમે તો તને એટલું જ કહીએ છીએ કે તારા ઘરે જાય ને તો આ તારો જે સ્વભાવ છે ને અને આટલું બધું બોલવાનું છે ને સ્વીટી એ સુધારી નાખજે. નહીંતર લોકો છે ને એમ કહેશે કે એના માવતરે આને શું સંસ્કાર દીધા હતા, બધાને ફાવે એમ હામાને હામા જવાબ દે છે. આના માવતરે એને શું સંસ્કાર દીધા એ નથી ખબર પડતી. હવે એ બધું તારે નથી જોવાનું, બરાબર? એના માવતરે એને હું સંસ્કાર દીધા છે, અમે તને કેવા દીધા છે સંસ્કારને, તું કેવું વર્તન કરે છે ને એ અહીંયા બધાને દેખાય છે. મને તો એ નથી ખબર પડતી કે આ વાંસળીને આપણા ઘરમાં રાખી છે હું કામ. બસ એક લિમિટ રાખ. હજી તને કહું છું તો હજી બોલ્યા જ કરે છે વાંજણી ને વગર વાંજણી ને. એની સાથે જે વસ્તુ થઈ રહ્યું છે, કાલે ઉઠીને તું પરણીને સાસરે જઈશ તો આ જ વસ્તુ તારી સાથે થાય અને તારી સાસરીની અંદર તને જો આ બધા મેળા મારશે કોઈ તો તને કેવું લાગશે? દીધો શ્રાપ? શ્રાપ નથી આપ્યો, આ તને સમજાવું છું. એક વખત તારી પોતાની જાતને એની જગ્યા પર મૂકીને જોતું
ભગવાન આ ઘરમાં બધા મગજનું દહીં કરે ને એવા જ છે. હારું, તમારી વહુ, તમારી લાડલી વહુ એને ખોળે બેહાડો તમે હો ને. હું તો કઈ છું જ નહીં આ ઘરમાં. ના તું એ અમારી લાડકી જ છે સ્વીટી. લાડકી નથી એમ નથી, પણ તારી આ જીભ છે ને એ તને બધાની આગળ અળખામણી કરાવે છે. આ આપણી આ જીભ ખરી ને એ હારાએ કરે છે અને આપણને ખરાબે કરે છે. એટલે છે ને આપણે હારા થાવું કે ખરાબ થાવું ને એ આપણા હાથની વાત છે. સમજી ગયો, એકદમ સમજી ગઈ. કેમ કે આ ઘરમાં બધાને હું બોલું ને એ બી ખોટું જ લાગે. હવે એ બધું મૂકો ને. હા, એને કહી દેજો આજે શીરો બનાવી દે. હે તો હાથે બનાવી લ્યો ને. આપણી જીભ જો બોલવામાં હાલતી હોય તો ઘરનું કામ કરવામાં હાથ હલાવવા પડે ને આપણે. એને પરિણામીને એમને થોડી લેવા પૂજા કરવાને એને કરવું પડે કામ. કાલ વાર હું સાસરે જઈશ ને મારી નણંદ હોય મારે એને કરી દેવું પડે. ઘરની અંદર છે ને જે પણ કામ હોય ને બધાએ સંપીને કરવાના હોય. બે કામ તું કરીશ ને વધારે તો તું કઈ તૂટી નહીં જા કે દુબળી નહીં પડી જા. પણ ભાભી જાડા થઈ જાય તો? એ પ્રશ્ન અમારો છે, તારો નથી. એ જાડી થઈ જાય તો કેમ? એ જાડા થઈ ગયા હોય અને પછી પાછું બાળક રહેવામાં તકલીફ થઈ તો? એને બાળક નહીં રહે ને તો અમે દત્તક લઈશું. એ ચિંતા કરવાની તારે જરૂર નથી સ્વીટી. હજી હું તને ધીમેથી સમજાવું છું, પ્રેમથી કહું છું તો માનતી જ નથી. પેલી કાતરની જેમ આમ જીભડી હલાવ્યા જ રાખે છે. તો પણ એને કયો શીરો બનાવી દે એટલે હું માની જાઉં. જા. એ નહીં બનાવી દે ને તો હું બનાવી દઈશ, પણ તારી જીભડી ખરી ને હવે બહુ હાલવી ન જોઈ. તને કીધું છે ને એટલી મર્યાદામાં તું રહી જાજે. જો હા, તમે મને આટલું બધું છે લેક્ચર આપો છો ને એની જગ્યાએ બે વેણ ખાલી એને કયો ને તો એને એમ થાય કે ના આ જે બધી ઘરમાં વાત થાય છે ને એ અમારા ભલા માટે થાય. બાકી બાર આ ચોરે તો ઓલા રમલાબેન ને કાંતાબેન ને શ્યામાબેન ને બધા એક જ વાત કરતા હોય. અમારા દીકરીને ત્યાં આ થયું ને અમારે અહીંયા આ થયું ને આપણે ઠન ઠન ગોપાલ. એ રમીલાબેન ને કાંતાબેન ને તારી બધી બેનું છે ને એ ગઈ તેલ લેવા. મારી નહીં તમારી થાય, મી તો મારે તો માસી થાય. પણ હું તો એ બધાનું કાંઈ સાંભળતી જ નથી. તું બધાનું સાંભળીને આવશે એટલે તું ફલાણી બેન ને ઢીકડી બેન કરશો. હું તો જ્યાં સાંભળું છું ત્યાં બધું મૂકીને ખંખેરીને ઘરે આવું છું. પણ મમ્મી ખંખેરવું પડે તેવી જગ્યાએ જાવું છું કામ એમ? હા તો હું તને એ જ સલાહ આપું છું. તો તું જાય છે શું કામ? તારાથી સંભળાતું નથી તો પછી તો કોલેજનો રસ્તો ઈ પડે કે નહીં? એટલે એ લોકો બોલાવે મને એમ એટલે બોલાવે છે તને, ઊભી રાખે છે અને તું સાંભળવા રહે છે એમની વાતો. તો તારે એમ નથી કહેવાતું કે મારે કોલેજ જવાનું મોડું થાય છે. હું કામ ઊભી રહેશ વાતો સાંભળવા? પાછા આવતી વખતે ઈ લોકો હાંજે જ બેઠા હોય બધા, ખબર ને? હા એટલે તું સાંજે તારે ટાઈમ કાંઈ કોલેજથી આવવાનું મોડું થયું હા ના એ બધી કાંઈ માથાકૂટ હોય નહીં એટલે સરસ મજાની પંચાયત સાંભળવા ઊભી રહે. કાં તું આજ પછી ઊભી રહેતી નહીં. કોલેજથી છૂટે ને નીચે આવે ને કમ્પાઉન્ડમાં બંગલાના એટલે ફટ દઈને ઘર ભેગી થઈ જાજે. હા કહી દઉં છું તને. હારું બાપા હારું. હવે હું જાઉં, મારે કંઈક વાંચવાનું બાકી છે. તું વાંચે છે? ઓહો મને તો નવાઈ લાગી. સ્વીટી વાંચે છે. એમ તો કરું જ ને. હે હવે ઈ કરવા દો કે ઈ નહીં કરવા દો? મારા કાન તો સાફ છે. હાલો લઈ જાઓ હાલો ડોક્ટર પાસે. કાન અરે બરાબર છે મારા કાન તો ઠીક. હા હાલો હવે જાઓ. હા પણ પંચાયત ઓછી કરજે. જા વાંચવામાં ધ્યાન રાખજે. અને તમારી વહુને હજી કહો સમજાઈ દેજો. એ જો ને આટલું કહીએ છે તો આને કઈ ભાન જ પડતી નથી. સ્વીટી સ્વીટી એલા હમણાય છે? હું કરે માલપા? હું કરે માલપા? કેમ? ફોન અમારે કઈ કામ જ ન હોય. કામ હોય તો રસોડું અહીંયા છે. રસોડા સિવાય ઘરમાં શું કામ હોય? કેમ તમારી વહુને આરતી ઉતારવા લાવ્યા છો? આરતી ઉતારવા નહીં, તમે હવે નાના નથી તો ઘરના કામ પણ કરાય ને. તાર ભાભીને થોડુંક મદદ થાય. ભાભીને આ ઘરમાં જેમ માટે લાવ્યા છો ને એ માટે એ કામ કરે તો બહુ સારું. અને હું જે માટે છું ને એ માટે મને રહેવા દો ને તો બહુ સારું છે. આ છે ને તમારે ભાભી ભાભી કરીને મારી આવી રીતના બાંધવા નહીં આવવાનું. ઓહો તારા ભાભીને આ ઘરમાં આપણે વહુ બનાવીને લાવ્યા છીએ, નોકરાણી નહીં. તો બરાબર? પણ મેં ક્યાં કીધું નોકરાણી છે એમ? તો કેમ તારી ભાભી સાથે આવું વર્તન કરે છો? નોકરાણી હોત ને એને છોકરા હોત ને એ છોકરા જણે છે એટલે ઈ કરાય આપણે. એલા તું કંઈક બોલવામાં ધ્યાન રાખ. એ તારે ભાભી છે, આવું ન બોલાય. અને છોકરા જણવા ને એ કાંઈ માણસના હાથની વાત નથી. એ તો જ્યારે ભગવાનની મરજી હોય ને ત્યારે બધું થાય. હે ભગવાનની મરજીથી જ થાય? સરસ. તો પછી આપણે એક કામ કરીએ. હા ભાઈને ને ભાભીને બેને મંદિર જ મોકલી દઈએ. આખો દી પૂજા અર્ચના બધું કરશે ને તો માંડ કદાચ ભગવાન ખુશ થઈ જાય અને બાળક દઈ દે. હે એને શું કરવું હું નહીં
એ તારે વિચારવાનું નથી. તારે હું કરવું ને ઘરમાં, કોને હારે હું બોલવું, એ તારે ધ્યાન રાખવાનું છે. હું કોકનું ન વિચારું, ઘર આખું મારું વિચારે. એમ કેમ હાલે પપ્પા? તું રોંગ છો એટલે આ ભાભી વાંજ્યા છે ઈ રોંગ છે. એ શબ્દ નહીં બોલતી હો. એ આ ઘરની લક્ષ્મી છે. તું આ ઘરની દીકરી છે ને એમ એ આ ઘરની લક્ષ્મી છે. તો અમે ક્યાં ના પાડી લક્ષ્મી નથી? તો લક્ષ્મીને પછી લક્ષ્મીને રીતે રાખવાની હોય. આ બાળક ન થતા હોય ને તો લક્ષ્મીને આપણે લઈ જવી પડે ડોક્ટર પાસે, તો ખબર પડે શું પ્રોબ્લેમ છે. અરે પણ કાંઈ આપણા ઘરે આ નવો દાખલો નથી. સમાજમાં જો 10 વર્ષ પછી પણ દીકરાઓ થાય છે. તો રાહ જો 10 વર્ષની. હા, કોને ખબર 10 વર્ષ પછી તમે હોય તે કે ન હોય. જો બેટા, મારી વાત સાંભળ. તને શું લાગે છે અમને બાળક રમાડવાની ઈચ્છા નહીં હોય? અને તને શું લાગે છે તારી ભાભીને માં બનવાની ઈચ્છા ન હોય? પણ બેટા, એ બધો સમય આવે ને ત્યારે બધું થાય. આપણે સમયની રાહ જોવી. પણ તમે લોકો જોવો ને, તમે જોયા કરો. હાથ ઉપર હાથ રાખીને બેસી રહ્યો. બાકી આપણા મોઢે તો છે ને સાચું નીકળી જ જાય. જે બોલવાનું હોય એ બોલવાનું જ હોય. એટલે એમાં છે ને આટલી પાછી પાની ન થાય. તો પછી થોડીક મોઢે છે ને ટેપ પટ્ટી રાખો કે વગર જોતું ન બોલાય. એને કરતા બાળક જ જણી દે તો ટેપ પટ્ટી હું હા મોઢે આમ કહેવાય ને, ઓલા મોટા મોટા પ્લાસ્ટિકના જબલા બાંધીને ફર બોલ. તારું છે ને હવે બોલવાનું બંધ કરને તો વધારે એ સારું. તો તમે મને સામેથી બોલાવો, હું આવી સામેથી. અંદર મારું કામ જ કરતી હતી. સ્વીટી બરાડા પાડીને એકવાર ન સાંભળે તો 3 વાર બરાડા પાડે. અરે પણ તારી ફરિયાદ લઈને આવ્યો હતો એટલે તને કહેવા આવ્યો. બાકી મારે તારું કાંઈ કામ નહોતું. એ તો નો જ હોય ને. ફરિયાદ હોય ત્યારે તો આ ઘરમાં બધાને સ્વીટી યાદ આવે છે. બાકી હોય ન હોય ક્યાં ફેર પડે. સ્વીટી એવું કરે છે તો એની જ ફરિયાદ હોય ને, બીજા કોઈ ને હોય. કાંઈ ભાઈ કારે કાંઈ વગર જોતું નથી બોલતો, તારી માં નથી બોલતી, તારી ભાભી નથી બોલતી. એટલે એમ નહીં, હું આ ઘરનું દ્વારીસ છું ને. તમે કોઈ બોલતા જ નથી, જીભ જ નથી. એમને મને જીભ આવી ગઈ. ઘરના વારીસ ભાઈ નથી. તો ઈ તો એક આવું હોય ને એક આવું હોય, એમાં હું નવાઈ હોય? એને કયો 2 છોકરા કરે એટલે ખબર પડે. હું હવે છે ને વગર જોતું બોલમાં 2 છોકરા ને 1 છોકરા હું આ માંડે છે. મને છે ને આ ઘરમાં બાળકની કઈ ક્યારી જોઈએ. બાકી છે ને તમારે ભાભીને પ્રેમથી સમજાવો હોય તોય ઠીક, અને ઘરની બહાર કાઢી મૂકો હોય તોય ઠીક. હું કેમ ઘરની બહાર કાઢું? મેં તને હમણાં જ કીધું કે એ આ ઘરની લક્ષ્મી છે અને સમય જતા ઘરની બહાર તો તારે જ આવવાનું છે. ઈ તો અમે અમારા ઘરે જાવું ને, પાર્કે, એટલે સાસરે જ જવાના ને. અને જો આમ નામ કરશો તો થોડાક વહેલા વળાવી દેવા પડશે. કાયમ માટે ઘરમાં ઝઘડા કરશો ને તો નડું જ છું. મને ખબર હોય ને. હા, તમને લોકોને પહેલેથી હું નડું જ છું. હવે હા તો કેવું છે, ભાભીના નામે બહાનું દઈ શકાય છે. પોતે તો એમ ન કહી શકાય હા ભાઈ તું અમને આ ઘરમાં ગમતી જ નથી, કરાવી દો, ઝટ કરાવી દો. હું તો એમ કહું આજે છે ને આજે જ કરાવી દો. હાલો છોકરો ગોત નાખીએ, નક્કી કરી નાખીએ. જન્મતા વેત તારું ગળું ન દબાવી દઉં એવું નથી. પણ આ તો હું તારી ભૂલ સુધારવા માંગુ છું. સમજી ગયો ને હું? હા, આવું ને આવું વર્તન રાખશો ને તો સાસરે જઈને પણ ઠેકાણે નહીં પડો. અત્યારથી શ્રાપ દઈ દો એમ કરો. અરે સમજાવું છું, શ્રાપ નથી દેતો. હવારવારમાં છે ને તમે લોકો બધા મારું આમ જો હવારવારમાં મને બોલાવવાની જ નહીં. તમારા લોકો બધા તમારી રીતનું પોતાનું કામ કરવાનું. તારા સાસરે જો તારી કરતા માથા ભારે નણંદ મળશે ને તો તને ભાન થશે. એવું આપણે ગોતવાનું જ નથી છે નણંદ હોય. જો ગોતવાનું જ નથી એવું કઈ થોડું છે કે જ્યાં ન હોય. સારું ઘર ને વર હોય તો કરી નાખવાનું હોય. ઈ મારી ઉપર છે ને પપ્પા. તમે કયો એટલે મારે તરત કરી જ નાખવાના લગન. બસ બધું તમારું ધાર્યું જ કરવાનું એમ ને? એમાંય કે ભાગીને ક્યાં લગન કરું તો મારું ધાર્યું કહેવાય. હે ભગવાન, મારે છે ને કોઈ લપ નથી કરવી, બરાબર છે? મારે જાવું છે બહાર. તને એક કામ કરું, આ ભાઈ છે ને એના હાળા એ રીત પરણાવી દઉં એટલે તને ખબર પડે. કોણ હાડો? આપણે તો ઓળખતા જ નથી. હો? જીગુનો ભાઈ. હાલો હાલો કામ કરો, ચા બનાવવાની છે તો બનાવી દો. ભાભી છે કાં? હું તો ભૂલી ગઈ. હાલો બહાર જવું છે. આ છોકરી તો હવે આદુ ખાધું કે વાતમાં સમજ જ છે ને. એટલે અમારા ઘરમાં હાલ્યા કરે જ બધું. ખોટા માણસ રાખ્યો હોય પછી હું હાલ કરું. મારું કહેવાનું બસ એટલું જ છે કે આ બહારના લોકો સાથે જેમ પ્રેમથી વાત કરે છે શાંતિથી, એવી રીતે ઘરમાં બધા સાથે પ્રેમથી વાત કરે તો વધારે સારું. લાગ્યું જ તેઓ
તમે હામાં બેઠા હોય ને તમે બોલો નહીં તો તમે મારા મોટા ભાઈ થોડી કહેવાય. સાચી વાત છે. સારી રીતે જાણે છે કે હું તારો મોટો ભાઈ છું, મૂંગો બેસી ના શકું, પણ એ પણ જાણે છે ને કે મોટા ભાઈ ક્યારે બોલે છે કે આપણો કંઈક વાંક હોય તો. બાકી તો નાનપણથી અત્યાર સુધી આવડી મોટી થઈ કોઈ દિવસ કંઈ કીધું નથી. એ તો મને ખબર છે, પણ આમાં વાક કોનો આવ્યો એ તો તમને ખબર હોવી જોઈએ. તું કે મને તો ખબર છે, સારી રીતે જાણું છું. આ ભાભીનો ત્યાં હોય કોનો શું વાંક છે એનો? શું વાંક છે કહીશ મને? નથી ખબર? ના, મને તો જરા પણ નથી ખબર. આ ઘરમાં કાન ફંભેરણા ન થાય એવું તો બને જ નહીં. હે એક પાય છે તો બીજી વાત આવે, બીજી પાય છે ત્રીજી વાત આવે, ખબર જ હોય આપણને. તારી ભાભીને મેણા શા માટે મારે છે તું? જો આવી ગયું. કેમ તમને નહોતી ખબર ને? હે નહોતી ખબર ને? અને એકનો એક શબ્દ જ તું એને કહે છે કે છોકરા જણવાની તેવડ ના હોય તો લગ્ન ના કરાય. આ શબ્દ શું વ્યાજબી છે? તારી ભાભીને તું કહે છે. તમને વ્યાજબી લાગ્યો? નહીં, મને તો જરા પણ વ્યાજબી નથી પણ લાગ્યું. મને લાગ્યો. કેમ કે આ છે ને સત્ય છે. સત્ય જ્યારે કોકને કહેવા છે એટલે સત્ય હંમેશા કડવું જ લાગે, જેમ અત્યારે તમને લાગે છે. સત્ય કડવું લાગે. હવે તું બેન છે એટલે બે શબ્દ વધારે મારે તને કહેવાય નહીં. તો કહી દ્યો ને, બાકી કોણ રાખે આ ઘરમાં કહેવામાં? ના કહી શકું બેટા, નાની બેન છો, દીકરીની જગ્યાએ કહેવાય. તને કડક શબ્દોમાં કહેવું ને એ આપણા સંસ્કાર નથી, પણ મને લાગે છે કે તું આપણા મા બાપના સંસ્કાર ભૂલી ગઈ છે. છો બેન, આ છોકરા થવા ન થવા એ આપણા હાથની વાત નથી. આ બધો નસીબનો ખેલ છે. આ ઉપરવાળો જ્યારે ધારે ને ત્યારે જ આપણા ઘરે પારણિયું બંધાય, બાકી કોઈના હાથની વાત નથી. ઓહો આજે તો આ બે ભાઈ બેન હારે બેહીને હું વાતો કરી રહ્યા છો? બસ ખાલી એમ જ વાતો કરતા હતા અને બેનને થોડીક સલાહ આપતો હતો કે કોઈને કડવા વેણ બોલવા એના કરતાં બે મીઠા વેણ બોલીને પોતાનું સન્માન મેળવવું સારું. બરાબર છે. એમ તો બેનને છે ને મેં સમજાવી છે ઘણી, એટલે હવે બેન સમજી ગઈ હશે, એટલે તું કઈ વધારે કહેતો નહીં એને. નબળું આમ હોય. જો તેથી એમને કહી દીધું તો હવે ઈ બોલે છે તો પછી આપણે માની જવાનું આપણી બાઈમાં ખોટ છે. એ જ તો વાત છે, એટલે જ તો કહેવત પડી સાચી છે. બોલી. જો એટલે જ તો કહેવત પડી છે કે માં તે માં બીજા વગડાના વાહ. માની જગ્યા કોઈ લઈ જ ના શકે, અને એમણે તને સમજાવ્યા છે છતાં પણ તું મોફાટ મારી સાથે વાતો કરે છે, જવાબ આપે છે. હે માં હોય, ભાઈ હોય, બાપા હોય, પછી ભાભી હોય, કોઈની જગ્યા કોઈ ન લઈ શકે. હા, ભાભીની જગ્યા જો છોકરા નો થાય તો બદલાતી રહે, નો બદલાતી રહે એવું નથી. ના, બેટી આટલું સમજાવી તોય હજી તું તારી જે ભાષા છે એ તો તે બદલી જ નહીં ને. તને કાંઈ મગજમાં નથી ઉતરું મને લાગે છે. ક્યાંથી ઉતરે? કા હે ભગવાન, એક તો આ ઘરમાં છે ને હરી ફરીને ઓલીને કોઈ નથી સમજાવું છો. એમ નહીં, એને સમજાવો ને કે ભાઈ તારે હારા ડોક્ટરને બતાવવાની જરૂર છે, તું ત્યાં જા. બધા આ તો કેમ હું આ ઘરની વહુ હોય અને તમે મારા સાસુ હોય એમ મેળા મારો છો. તને કોઈ મેળા નથી મારતું, તને અમે સમજાવીએ છીએ બરાબર છે. અને એને છોકરા થાય ન થાય, તને જેમ ભત્રીજા રમાડવાની ઈચ્છા છે ને એમ અમને અમારા છોકરા રમાડવાની ઈચ્છા હોય, અને એ લોકોથી થતું હોય ને એટલું એ કરે જ છે. આ બધી બાબત અમારે તને કહેવાની હોય કે અમે આમ કરીએ છીએ ને આમ કરીએ છીએ ને એ બધું? હા સ્વીટી, ભગવાને જીભ આપી હોય ને તો સમજી વિચારીને શબ્દો કાઢવા જોઈએ. કયો શબ્દ કાઢવો ને કયો નહીં, કારણ કે આ શબ્દોના બાણ વાગે છે ને એના ઘા કોઈ દિવસ રૂજાતા નથી. એટલી વાત યાદ રાખજે. ભાઈ તમે તો આમ છે ને બહુ સમજદારી વાળી. ભાઈ તમે આમ છે ને એટલી સમજદારી વાળી વાતો કરો ને. જ્યારે હું નાની હતી ને, આપણે હારોહાર મોટા થયા છીએ, ત્યારે દરેક વસ્તુ જે મને જોતી એ તમે મારા હાથમાં એમને એમ દઈ દેતા, હાલે લઈ જા બેટા, લઈ જા બેટા. તો એક છોકરું એક છોકરાની કિલકેરી આ ઘરમાં જોઈએ છે, એ નહીં દઈ શકો તમે? જો સાંભળ, એ બધી વસ્તુ તને જે અમે લાવી દેતા હતા ને એ બજારમાં વેચાતી મળતી હતી. છોકરા બજારમાં વેચાતા નથી મળતા સ્વીટી, તો તું માગે ને અમે ફટ દઈને લાવી દઈએ. બેન, મારા નસીબમાં જો કદાચ છોકરો એ છોકરી લખેલી હશે ને તો ઉપરવાળો આપી દેશે, અને જો કદાચ નહીં આપે ને તો કોઈ અનાથને હું મા બાપનો પ્રેમ આપીશ. કેમ અનાથને? બીજાનું બીજે જ અહીંયા લાવવાનું? અને આમ જો મને એવું નથી બરાબર, તમારું સારું વિચારતી હોય ને તો જ આ બધું કહેતી હોય. અમને પેટમાં ન બળતું હોય? મારો ભાઈ આમ દુખી રે મારથી જોવાય? હા, બહુ પેટમાં બળે છે ભાઈનું તને.
પણ ભાભીનું જરા પણ નથી બળતું કા? એ જ છે મેન તકલીફ. આ મૂળિયું જ ત્યાંથી છે તો પછી એનીથી તકલીફ ક્યાંથી? આમ જો મારી વાત સાંભળો, તમે એક કામ કરો, આને છે ને છૂટાછેડા દઈ દો. એ સમજી વિચારીને વાત કરજે. હમણાં જ મેં તને કહ્યું આ ભગવાને જીભ આપી છે ને તો શબ્દો જરા તોલીને કાઢવા જોઈએ. આ વાત તું ભૂલી જાય છે. પહેલેથી મોલતોલ વિચાર્યા હોત ને તો આ પરિસ્થિતિ જ ઊભી ના થાત. હવે આપણે જ્યારે બીજા લગ્ન તમારા કરાવીએ ને ત્યારે પહેલા ટેસ્ટ કરી લેવો છે કે બીજી નવી ભાભી આવે એમાં કઈ ખોટ નથી ને. હવે- અક્કલ વગરની કેવી વાતો કરે છે તું? કઈ ભાન પડે છે તને? ખોટું થોડી કીધું. આ પહેલાના બૈરાની વાત અલગ હતી. અત્યારે બધું આડું નવડું ખાય પીન ખબર નહીં હુંનું હુંય હોય એની કરતા સમજણની ઉણપ છે મમ્મી, રહેવા દો. ભેંસ આગળ ભાગવત વાંચવી નકામી છે. સરસ. તો અત્યાર સુધી હું શું હતી? અત્યાર સુધી ભેંસ આગળ ભાગવત ન લાગી? આ તમારો છોકરો. હવે બંધ થા ને બાપા. તને તો કઈ કઈને છે ને અમારી જીભ આમ બુઠ્ઠી થઈ ગઈ છે, પણ તને અક્કલ નથી આવતી. ભગવાને છે ને જીભડી લાંબી દીધી છે ને અક્કલ મૂકવાની ભૂલી ગયો છે. પણ તમારી જીભ જો બુઠ્ઠી થાતી હોય તો હવે તમે બધા સમજી જાઓ ને. જ્યાં જીભ હારી આમ અણી કાઢેલી થાય ને ત્યાં વાત કરો. બીજું તો હું તારી અણી કાઢેલી છે, પછી અમારી અણી ક્યાંથી રે? તું બધાની અણી કાઢશો આખો દી. કાઢવી પડે ને. અને તમારા લોકો હારે કેમ હું અણી ટણી કરું? જેની યાર મેન પ્રોબ્લેમ છે એની યાર જ કરું ને. તને ઈ હું કાંઈ નડે છે ઘરની અંદર? હવે પાછો મારે પહેલેથી એકડો ઘૂંટવો. પહેલેથી એકડો ઘૂંટવા વાળી. એની કરતાં હવે હું મારું કામ કરું. ઘણા બધા કામ છે. જાને અને ભણવા બેસ ને તો છે ને 2-5% વધારે આવશે પરીક્ષામાં. આમાં છે ને મારું ભણતરે કામ નહીં લાગે. આ મારે છે ને પેલું બાયોલોજી જ લેવું. છોકરા કેમ જણી જાણવું છે. તારે જણવાના છે એટલે તું મગજમાં રાખી. કેમ આજ મોડો? મોઢામાં એવું છે પપ્પા કે હમણાં ઓફિસમાં કંઈ કામ જાજુ છે નહીં અને ટાઈમ પણ ઘટી ગયો છે. કેમ એમ? મંદીના કારણે. જુઓ ને 9 થી 6 નો ટાઈમ કરી નાખ્યો છે. શું કરવું? એટલે જ્યાં જોવો ત્યાં બધા ધંધામાં આવું જ હાલતું લાગે. હા, વિચારું છું કે કાપડ માર્કેટમાં જતો રહું, પણ ત્યાં પણ આવો જ હાલ છે. 2 મહિનાથી લોકો બેઠા છે. ને હીરામાં વાત કરીએ તો ટાઈમ બધા ઘટી ગયા છે 9 થી 6. ગણ્યા ગાંઠ્યા 3-4 ફેક્ટરા ચાલે છે મોટા મોટા. એમાં બરાબર સમય પૂરતો ભરાવે છે તો ત્યાં ફિક્સ કારીગરો છે, ઓફિસમાં જગ્યા નથી. શું કરવું? એ અત્યારે જે છે ને ત્યાં જવાય અને એ સંભાળાય. બાકી માર્કેટમાં કાપડની માર્કેટમાં તને ખબર છે ને કેટલા પોટલા ઉપાડવા, ટાઈમે પેમેન્ટ નું આવે, એ છેલ્લે પેટ્રોલના ઘરના નાખવાના થાય. હા, માર્કેટ જવાનું, 30-40 રૂપિયા પાર્કિંગના આપવાના, 1-2 માવા ખાઈએ, 20 થી 30-40 રૂપિયાની ચા પીએ, 100 રૂપિયા ભાંગીને આવવાના રે. માર્કેટમાં એ જ હાલ છે. પણ પપ્પા, આ 9 થી 6 નો ટાઈમ થયો છે ને એમાં થોડોક પગાર પણ કપાશે હો, તો થોડું ધ્યાન આપજો ઘરમાં, જેથી કરીને કે પૈસા ઘટે નહીં ઘરમાં. જો ભાઈ, બહારનો વહીવટ તું કરે છો, ઘરનો જો ભાઈ, બહારનો વહીવટ તું કરે છો, ઘરનો વહીવટ વહુ કરે છે, તો તમારે બેને જોવાનું. અમારે તો શું છે ભાઈ, જે થાળીમાં આવે એ ખાવાનું. હા, વાત તો સાચી છે પપ્પા તમારી, પણ મારે તમને જણાવવું જરૂરી છે, જેથી કરીને તમને પણ ખ્યાલ રહે ને કે ભાઈ 4 કલાક સમય ઘટ્યો છે તો 4 કલાક પ્રમાણે એ લોકો પગાર પણ કાપશે. અને જો વધારે ભરીએ તો વધારે આપે છે, તો આપણે કાપે ત્યારે કંઈ બોલી નથી શકતા. હવે આ ધંધાનું એવું જ છે, ત્યારે ધંધો હાલતો હોય તે લોકો સમયનો ભોગ આપે છે, અને ન હાલતો હોય તો પછી તું કે એમ પગાર કપાય. એમાં કાંઈ એ બિચારાકને હવે માલ ન હોય ઓફિસમાં અને બેહારીને કાંઈ પૂરો પગાર એ ક્યાંથી આપે? હવે એ 2 પૈસા રળે તો આપણને આપે ને. હા, બાકી વિચાર કરું છું કે મારો એક મિત્ર છે એમની સાથે જોડાઈ જાઉં, પણ હવે એના માટે બી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો ઇન્વેસ્ટમેન્ટના પૈસા આપણી પાસે છે નહીં. જ્યારે હશે ત્યારે કંઈક વિચાર કરશું. પેલા ભાઈ અત્યારે છે ને એક તો મંદીનો માહોલ છે, એમાંય તમે બહારથી પૈસા લાવીને ધંધો કરો એ કરતાં આ જે હાથ વગું રોકડું આવે ને એ અત્યારે કરાય. હા, તમે એટલે જ તો મેં વિચાર કરેલા ફેસલા ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો, કારણ કે આગળ જઈને પછતાવવું પડે ને એવું મારે કોઈ કામ કરવું નથી. તારી વાત બરાબર છે ને આ વિશે હું છે ને તારી માને થોડુંક કહી દઈશ કે ભાઈ થોડોક
હાથ માપમાં રાખે. હા, હું બહુ સાથે વાત કરી લઈશ, જેથી કરીને એને પણ ખ્યાલ રહે કે ઘરમાં અમુક વસ્તુ ન લાવવાની હોય, ન કામની હોય ને એ ન લાવે, એટલે આપણું અર્થતંત્ર એમને એમ ચાલ્યા કરે. બાકી તો શું છે કે આ અત્યારે કોઈ પણ ધંધામાં ફક્ત ઘર ચાલે એટલું જ લોકો કમાય છે, બાકી કોઈ બચત કરી લે એ વાતમાં માલ નથી. જ્યારે પણ બીમારી આવે ને ત્યારે મોસ્ટ ઓફ 80% લોકોને રૂપિયા લગભગ બહારથી જ ગોતવા પડે, યા તો લોન લેવી પડે. આ જ હાલ છે. તારી વાત સાચી છે. આ તરફ હું અને તારી માં સમજી જઈશું, અને બીજી તરફ તું અને તારી પત્ની સમજી જઈશું. પેલા ફૂલખણીને સમજાવી ને એ માથાનો ઘા છે. હા, એ આપણી ફૂલખણી છે ને તણખલા વેરતી ફરે છે આખા ઘરમાં, તો એના તણખલા જ્યાં જ્યાં પડે છે ને ત્યાં બળેલા ડાઘ રહી જાય છે, જેમ લાદીમાં ડાઘ રહીને એમ. મને એવું લાગે છે ને કે આ ઘરમાં થોડોક નણંદ ભોજાઈનો જે ઝઘડો હાલે છે ને એ વધે નહીં ને, એ પહેલાં એના હાથ પીળા કરી દેવાય એવું લાગે છે. સાચી વાત છે પપ્પા તમારી. બેન આમ તો નડતી નથી, ઘણી લાડકોડથી મોટી કરી છે, લાડકી છે આપણી, પણ જ્યારે જ્યારે એ અમુક શબ્દોનો ઉપયોગ કરે છે ને ત્યારે ખરેખર કહું ને કે દિલ પર લાગી આવે છે. પેલી કહેવત છે ને કે ભાઈ કાંકરીના માર્યા કોઈ નથી મરતું, પણ મેણાના માર્યા જરૂર મરી જાય છે. એની ભાભી ઉપર શું વીતે છે ને એ ફક્ત એ જ જાણતી હશે. અરે પણ એ ગમે એના મોઢે ગમે એવું આવે એવું બોલી રહે. હવે હું સમજાવીને થાક્યો, તારી માં પણ બસ એકની બે જ નથી થતી, કે બાળક નથી થતું તો મેણા તો મારું જ ને. જો એ વાત હવે એને સમજાવી કેમ? એક જ વાત કરે છે કે છોકરા જણવાની તેવડ ના હોય ને તો લગ્ન ના કરે. જાણે કેમ છોકરા જણવાની ફેક્ટરી હોય અને મન ફાવે ત્યારે ફેક્ટરીમાં છોકરો બનાવી લેવાનો હોય. અને સમજાવવાની વાત તમે કરો છો પપ્પા, સમજાવાય એ વ્યક્તિને જેનામાં કંઈ સમજણ હોય. આ સમજણ જ ના હોય, સમજવાની શક્તિ ના હોય, એ લોકોને સમજાવવાથી શું ફાયદો? અત્યાર સુધી આપણને એમ હતું કે નાની છે આપણે શાંતિથી સમજાવતા હતા, પણ જો આવો નવો સ્વભાવ રહ્યો અને સાસરે જશે ને તો તકલીફ પડે. હો, તને કેમ લાગે? એ જ વિચાર કરું છું. આપણા ઘરમાં તો બાપના ઘરે દીકરી મોફાટ હોય ને તો મા બાપ ભાઈ ભાભી બધા ચલાવી લે, સાંભળી લે, પણ જ્યારે સાસરે જઈને પારકીમાં કાન વિંધે ને ત્યારે બધી ભાન આવે. પેલી કહેવત છે ને કે ભાઈ બદામ ખાવાથી અક્કલ નથી આવતી, પણ જ્યારે ઠોકર લાગે ને ત્યારે અક્કલ આવે છે. સારું, હવે આપણે આપણી રીતે સમજાવીએ છીએ, સમજે તો ઠીક છે, બાકી તો કંઈ આપણા હાથની વાત છે નહીં. હા, બાકી તો જે નસીબમાં હશે એ થશે. મારા નસીબમાં છોકરા લખ્યા હશે તો થશે, નહીં તો મેં કીધું એમ કોઈને મા બાપનો પ્રેમ આપીશું. તમે કાંઈ ના નથી પાડવાના હે પપ્પા? હા. લે, આજે ભગવાનને પગે લાગતા હતા. એને પગે લાગતો હતો હારો તમને લગાઈ ગયું. જો ને હાથ હજી આમ નામ જ છે. તે પણ હા, ભગવાન પાસે હું માંગ્યું પગે લાગીને? ભગવાન પાસે તો હું છે ને આ ઘરની ખુશી માગું છું, બીજું મારે કાંઈ જોતું નથી. એ હાવ લાખ રૂપિયાની વાત કરી તમે. હું રાત ને દાડો એ જ પ્રાર્થના કરતી હોઉં છું, પણ એકલી એક ખુશી માગે આપણા ઘરમાં સુખ શાંતિ નહીં રહ્યું. કેમ? તમને તો ખબર જ છે ને ઘરનું વાતાવરણ બધું. એટલે જ હું કહું છું કે ભગવાન પાસે ઘરમાં ખુશી રહે ને એ માગતો હતો કે હવે આ છોકરીનું હું કરવું છે. હવે એને છે ને ક્યાંક સારું ઠેકાણું ગોતી ને પછી હાહરે વળાવવાની કરવી પડે. હા, એ વાત હાવ હાશી. નકર છે ને આ છોકરાનું ઘર ભાંગશે. હા, હું ને મહેન્દ્ર હમણાં બેઠા હતા ને તો એ જ વાત કરી. મેં કીધું આ નણંદ ભોજાઈના ઝઘડા વધે ને એ પહેલાં છે ને આપણે એના હારે વળાવી દઈએ એટલે છુટકારો. પણ નણંદ ભોજાઈના ઝઘડા એટલે આપણી છોકરીની જીભ તો આમ કરવતીની જેમ હાલે છે. અરે બાઈ હારી છે કે આટલું બધું સાંભળે છે. પણ જો સાંભળવાની એક હદ હોય, હા. એ પહેલાં આપણે મૂકી દઈએ ને એટલે આપણો માળો એમને અકબંધ રહે. અત્યાર સુધી આપણે નાની નાની કરીને જાતું કર્યું, પણ મારી બેટી બે ફામ બોલે. અને આપણી દીકરી 100 શબ્દ બોલે તો પછી ઓલી એક તો બોલવાની છે કે નથી બોલવાની?
વહુનો કાંઈ વાક નથી, પણ આ મોઢામાં આંગળા નાખીને બોલાવે હા તો બિચારી વહુ શું કરે પછી? હું એ જ કહું છું કે માણસ સહન કેટલું કરે, એની એ કાંઈક લિમિટ હોય સહન કરવાની. કાંઈ નહીં, હવે તું છે ને મારા મિત્ર મંડળમાં કહી દઉં કે ભાઈ સારો છોકરો તમારા ધ્યાનમાં હોય ને તો ધ્યાન રાખજો, એટલે વહેલી તકે બોલાવી દઈએ. અને હું તમને ખાસ કહું, અહીંયા આટલામાં ક્યાંય નજીકમાં ન દેતા હો બાપા, આમ છે ને ક્યાંય આગી દેજો ને દોડીને આવે જ નહીં. એટલો કંટાળો લાવી દીધો લ્યો. નકર દીકરીઓ તો માવતરને કેટલું વાલ્યું હોય, તઈ હું પણ આની તું કે આમ કંટાળો લાવી દીધો છે. અને બીજું તો મને રાજદી એ ચિંતા કોરી ખાય છે કે આ હારે જાશે ને આમ નીમ જીભડી હલાવશે તો આનું ઘર કેમ હાલશે? આપણે સુધરી જાય, ન્યાય જો એની જેવી નણંદ ભટકા ને તો સીધી કરી દે. અરે બાપા, આણે તો આપણા સંસ્કાર લજવ્યા, મને એમ થાય છે. ભાઈ હું હવે આ તો હું કહું ખાનદાન ઘરની દીકરી છે, આપણા ઘરમાં વહુ બનીને આવી છે, નકર આટલું બધું અત્યારના સમયમાં કોણ ભાભી સાંભળે? મેં તમને ઈ જ તો કીધું કે હારી છે ને ત્યાંનું આટલું બધું સાંભળે છે, બીજી હોય તો ન સાંભળે. તરત આપણા છોકરાને એમ કહે કે હાલો તો નોખા થઈ જાવ. તો બીજી હોય તો કે, અને છોકરોય કે પપ્પા આ સ્વીટી તો છે ને એની ભાભીને હેરાન કરી મૂકી છે, તો અમે બે જુદા રહેવા જતા રહીએ. પણ આ તો દીકરો અને વહુ બે સંસ્કારી છે ને એટલે આમનામ હાલે છે, બાકી બીજા ઘરમાં આવું ન હાલે. પણ આપણે બેવને હરખા સંસ્કાર આપ્યા તોય આમાં આટલો બધો ફેર કેમ? મને તો એ જ સમજણ નથી પડતી. આ કોલેજ જવા માંડીને વધારે ભણે છે ને એમાં બહુ ફાટી છે. હા, મેન મુદ્દો એ છે. તઈ હું કોલેજ જાય છે, બધાની સંગત થાય ને આ બધી છોકરીઓ, જો કે બધી નહીં, અમુક છોકરીઓ ભેગી થઈને છે ને આવું જ બોલતી હોય, એટલે એ ઘરે આવીને આવું બોલે. ફલાણે એમ કે હું મારી ભાભીને આમ રાખું છું, ને ઓલી કે મારી ભાભીને આમ રાખું છું. આ શીખી જાય. એમને એમ નહીં થતું એ બોલવા વાળ્યું ને કે અમે કાલે જવાની સહી પારકા ઘરે? એ પછી એને એ તરફ વિચાર જ ન હોય, એને બધા બસ મોજ મસ્તીના જ વિચાર હોય. બેફામ બોલવું, ગમે એ સામે બાપ છે, ભાભી છે, ભાઈ છે કે માં છે, એ કાંઈ ન દો, કોઈનું ન રાખે. અરે તમને હું કહું, આ આજનું ભણતર તો છોકરાઓના સંસ્કાર ધોઈ નાખ્યા છે હાવ. તો પછી હું તો એમ કહું ને 10 થી 10 ધોરણ જ ભણાવાય, આપણે ક્યાં નોકરા કરાવવા હોય. વાત તમારી સાચી છે, આપણે નોકરા નથી કરાવવા, પણ અત્યારે જમાનો જેવો રહ્યો છે ને કે અભણની તો કાંઈ કિંમત જ નથી. આપણી દીકરી પારકા ઘરે જાય ને એ અભણ હોય અને એની જેઠાણી કે દેરાણી ભણેલી હોય ને તો આપણી છોકરીની કિંમત પછી છે ને કામવાળી જેવી થાય. એટલે દરેક મા બાપે પોતાની છોકરી ભણાવવી પડે છે ના છૂટકે. શું કરે તઈ? આ તો બધું સમાજને સારું લગાડવા માટે જ કરવાનું ને. હવે આ જમાનો જેમ હાલે છે એમ આપણે હાલવું જ પડશે ને. એ વાત એ હાચી, ધોલ મારીને ગાલ લાલ રાખ. હા ભાઈ, હું બીજું કાંઈ વાંધો નહીં. આ તમે છે ને તમારા ભાઈબંધ દોસ્તારોમાં વાત કરો અને ક્યાંક સારું ઠેકાણું શોધી અને આને છે ને ઝટ વળાવવાની કરો. નકર મને તો હવે બીક લાગે છે કે આ મહેન્દ્રનું ઘર ન ભાંગે તો સારું. ના ભાઈ, એમ એ સમજુ છે એટલે એમ કાંઈ વાંધો નથી. કાંઈ નહીં, હાલ ને હું વાત કરું છું મારા મિત્ર મંડળમાં, બરોબર? એ ઘર ન ભાંગે તો કાંઈ નહીં, પણ રીહામણે બાપના ઘરે જઈને બેસી જાય તમે શું કરી લ્યો? એમ કે ભાઈ તમારી બેન આવું બધું બોલે છે અને આપણને કે તેડવા જાય તો કે તમારી દીકરી આટલું બધું બોલે છે મને, તો કે મારે નથી આવવું, એને પરણાવી દેવો પછી હું આવીશ. આપણે તો ન આમે કહેવાય કે ન આમે કહેવાય એવી દશા થઈશ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ચા થઈ ગઈ? ચા થઈ ગઈ? હા મમ્મી, ચા બની ગઈ. બોલો ને, કંઈ કામ હતું તમારે? અરે જુએ છે ના, કે ના. રસોડામાં આવ્યા તો? અરે ના ના, મેં કહું થઈ ગઈ હોય તો તમે હટ બહાર લાવો ને તો પી લે ઈ પછી. હા હા, ચા થઈ ગઈ છે ને હું બહાર લઈને જ આવતી હતી. આ કપ લેવા જ જતી હતી હું. યાર તમારા સસરા છે ને ચા પીવી છે એને મને કે થઈ કે નહીં થઈ એમ કે તું જોઈ આવ તો જરા, તેમાં હું આટો મારવા આવી. હા, મેં પપ્પાને ચાની ટેવ છે, આ 4 વાગે એટલે પપ્પાને ચા જોઈએ જ હા, ટાઈમ એમને છે ને ચામાં એમનો ટાઈમ ન તૂટવો જોઈએ, બધું ખાવા ન દ્યો ને એક ટક તો હાલે. હું શું કહેતી હતી મમ્મી, હા. તમે પેલી વેફર જોઈ લીધી, બરાબર થઈ છે ને? એ છે ને હવે મેં તારી માથે નાખ્યું, બધું તારે જોવાનું. અરે એ તો હું જોઈએ જ લેતા, 6 વર્ષથી બધું સંભાળું જ છું, પણ તો પણ એકવાર તમે નજર ફેરવી લો ને તો ખબર પડે કે બરાબર થઈ છે ને. સારું, બસ હું જોઈ લઈશ પછી. હવે શાંતિ તને? હા બસ હવે તો શાંતિ. જો
હા હું એક વાત કહું બોલ ને. સોરી તમને ખોટું લાગે તો મમ્મી હું તમને પહેલાં જ માફી માગી લઉં છું પણ થોડીક બેનબા માટે વાત કરવી હતી મારે શું કેવું છે પાછું વળી શું થયું? કંઈ થયું નથી હા. પણ પેલી કહેવત છે ને કે ભગવાન લાકડી લઈને મારે છે પણ કોઈને દેખાતું નથી કે ભગવાન લાકડી લઈને કઈ રીતે મારે છે એ. હા એ તમે આમ બધું ગોળ ગોળ વાત કર્યા વગર કંઈક ચોખવટ બંધ વાત કરો. ભગવાનની લાકડીને મારે ને એ બધું મને કાંઈ ખબર ન પડી. બેનબાના લગ્નના કેટલા વર્ષ થયા છે 2 વર્ષ થઈ ગયા છે ને હા હજુ પણ એમને ત્યાં પારણું બંધાણું નથી દવા કરાવે છે એવા સમાચાર મને મળ્યા છે બરાબર છે. એટલે તમારું કહેવાનું શું થાય છે? કહેવાનું કંઈ નથી થતું એને તો હવે શું થશે અત્યાર સુધી મારે ત્યાં બાળક નહોતું ત્યારે તો બેનબાઈએ મને ડગલે ને પગલે હેરાન કરી છે નણંદબાઈએ હવે એને કોઈ હેરાન કરશે તો ન્યા તમારથી સહન થશે જો જીજ્ઞા બહુ તમે એમ કહો છો ને કે બેનબાને કોઈ હેરાન કરે તો અમારાથી સહન ન થાય તો અમારી દીકરી તમને બોલતી હતી ને તો અમને ઘણું દુઃખ થતું હતું. અમે એને ઘણી સમજાવી હતી બેટા પણ એનો સ્વભાવ જ એવો હતો એમાં અમે શું કરી શકીએ એમ કહો તમે. એ જ ને બેનનો સ્વભાવ જ એવો છે એક તો બેનને બાળક રહેતું નથી અને ઉપરથી એમના સાસુ સસરા એમના પતિને પણ જેમ ફાવે એમ બોલે છે જો આ જ રીતનું કરશે ને મમ્મી તો યાદ રાખજો આજે નહીં તો કાલે બેન પાછા જરૂર આવશે હા મને તો આ વાતની ચિંતા રાતને દિવસ રહેતી હતી જ કે એનો જે સ્વભાવ એની બોલી એના કારણે છે ને એનું ઘર બંધાઈ જાય તો સારું છે. અરે બધે કાંઈ આ ભાભીને મા બાપને ભાઈ જેવા થોડા હોય બધા કે આનું બધું આટલું બધું બોલેલું સહન કરે ફાવે એમ. ઘર તો બંધાઈ ગયું છે હવે જેને રહેતા આવડે ને તો સારું છે કેમ કે હા જો આમનામ જ બેનનો સ્વભાવ રહેશે ને તો એક તો એને પણ બાળક નથી થતું બેનને પ્રોબ્લેમ છે મને તો ડૉક્ટરને બતાવ્યું આપણે ડૉક્ટરે તો એમ કીધું છે કે દવા ચાલુ રહેશે એટલે હું તો માં બની જઈશ પણ બેનબાનું તમને ખબર છે ને ડૉક્ટરે શું કીધું છે કે બેનબા કોઈ દિવસ માં બની શકે એમ જ નથી વાત તમારી સાચી છે પણ હવે તો એટલે ભગવાન જે કરશે ને એ સાચું. અહીંના કંઈ અહીંયા જ ભોગવવાના હોય છે ને રોજ મને હેરાન કરતા રોજ નહીં પણ ક્યારેક તો મારી અંદરથી નિહાપો નીકળો હશે ને સાચા દિલથી અને લાગી ગયો ને બેનને એ નિહાપો અને મને તો એ નથી થતું મમ્મી કે જ્યારે બેન મને બોલતા ત્યારે તમે બેનને એક શબ્દ ના કહી શકતા કે નહીં સ્વીટી રહેવા દે એ તારી ભાભી છે તારી ભાભીને તારે કંઈ ના કહેવાય બસ તમે ધીમે ધીમે એને સમજાવતા જો કદાચ તમે આ જોરથી ઊંચા અવાજે સમજાવ્યા હોત ને બેનને તો આજે આ પ્રશ્ન ના આવત. એટલે તમારી સાથે જે થયું એ મારી દીકરી હારે થયું છે તો તમને સારું લાગે છે એવું છે ને તમે મને એનો બદલો લઈ રહ્યા છો મારી હારે ને મને સંભળાવી રહ્યા છો એવું મને લાગે છે અત્યારે તો. ના ના હું સંભળાવતી પણ નથી કે બદલો પણ નથી લેતી આ પેલી કહેવત છે ને પારકા એ પારકા અને પોતાના એ પોતાના આ જગ્યાએ મેં મારી માને વાત કરી હોત ને તો મારી માએ મારી વેદનાને સમજી લીધી હોત પણ ગમે એમ તો તમે સાસુ છો ને એટલે તમે મારી વેદનાને નહીં સમજી શકો. જુઓ અમે ક્યારેય તમને છે ને આ ઘરની વહુ નહીં દીકરી જ માન્યા છે અને મારી સ્વીટી બોલતી હતી ને તો અમે સ્વીટીને ના કહેવાનું કીધું છે અને સમજાવી છે પણ એ છોકરી નથી સમજી ને તો પછી એમાં અમે શું કરીએ. હવે જુવાન દીકરી પર કાંઈ હાથ તો ઉપાડાતો નથી ને જીજ્ઞાવો. આજે મેં તમને ખાલી એટલું કીધું કે મારી દીકરી હારે આ થયું તો તમે મને સંભળાવી રહ્યા છો તો તમે પારકા પોતાનાનો ભેદ અમને બતાવી દીધો ને અમે તો ક્યારેય આ ભેદભાવ નથી રાખ્યો. વાહ મમ્મી વાહ હા જ વસ્તુ તમારી દીકરી હારે થઈ હોત ને તો તમને બહુ સારી રીતે સમજાઈ જાય કે આપણે દીકરીને સાસરિયામાં કોઈ કારણ વગર દુઃખ આપે કારણ વગર હેરાન કરે તો આપણા ઉપર શું વીતે પણ જે હોય હું કંઈ વાતને યાદ કરવા પણ નથી માગતી હું તો બસ માતાજીને એટલે જ પ્રાર્થના કરું કે બેન એના સાસરે સુખી રહે બાળક થવું ન થવું એ આપણા હાથની વાત છે જ નહીં એ મેં બેનને પણ સમજાવ્યું હતું ને પણ હવે એને એ વાત સમજમાં આવી ગઈ છતાં પણ બેનને એમ નથી થતું કે નહીં મેં જે ખોટ્યું છે એ બધું ખોટું કર્યું છે મારા ભાભી પાસે એક વખત જઈને માફી માગી લો. એવી સમજણ જો એનામાં હોત ને તો અહીંયા તમારી સાથે જે વર્તન કરતી હોત ને એવું વર્તન જ એણે ન કર્યું હોત. અને હું તો એમ કહું કે જો બેન પાછા આવશે ને તો હવે તો બેનનો કોઈ હાથે નહીં પકડે આપણે આજીવન સાચવવા પડશે. જો મને સાચવવાથી કંઈ પ્રોબ્લેમ નથી બેનને એ મારી નાની બેન જ છે અને મારી દીકરી પણ છે એ એટલે હું એને આજીવન સાચવી પણ લઈશ પણ બીક તો મને એક જ વાતની છે બેનથી કે જો બેન પાછા આવશે અને ના બોલવાના શબ્દ બોલશે ને પાછી મને હેરાન કરશે ને બા તો મારાથી સહન નહીં થાય. હવે એમાં એવું છે ને કે એને ઠોકર વાગી ગઈ છે તો એને ભાન નહીં થઈ હોય. કૂતરાની પૂંછડી તમે ગમે એટલી સીધી કરો એ સીધી નથી થવાની એ એવીને વાકી જ રહેવાની છે. કંઈ નહીં જે હોય મારે આ બાબતમાં લાંબી વાત નથી કરવી સમય આવશે ત્યારે જોયું જશે. તમે બેસો હું ચા લઈને આવું છું. સારું. અને સોરી મમ્મી મારી વાતનું ખોટું લાગ્યું હોય તો. અરે ના
શું તું નકરા બિલ ચૂકવવા માંડી છે? ધ્યાન રાખ, હમણાં પગાર પણ કપાઈ ગયો છે મારો, તને ખબર છે ને? ગેસનું બિલ છે એ તો પે કરવું પડશે ને. હા, એમાં તો કંઈ છૂટકો નથી. લાઇટ બિલ, ગેસ બિલ, વેરા બિલ, આ બધા બિલ છે ને, એ બિલ ભરવામાં ને ભરવામાં આપણી જિંદગી જતી રહેશે, પણ બિલ કોઈ દિવસ પૂરા નહીં થાય. છેલ્લે અર્થીના લાકડાનું પણ બિલ ચૂકવવું પડશે. એ તો છે જ ને. અત્યારે પૈસા વગર કાંઈ ભેગું થાય છે? કંઈ ભેગું નથી થતું. પૈસાની જરૂર તો પહેલાં પડે છે અત્યારે. બધું જ ભેગું થાય છે, પણ પૈસા ભેગા નથી થતા. એ તો કોને ખબર ક્યારે થશે. આ મોંઘવારી જેટલી છે, એક વસ્તુ વાંધો ને તો સામે 13 વસ્તુ તૂટી જાય છે. તમે ક્યાંથી પૈસા અત્યારે આપણે ભેગા કરશું? સાચી વાત છે. હા, હું તમને શું કહેતી હતી, જુઓ મારી વાતને ખોટી ના લગાડતા કે હું કોઈને સંભળાવવા પણ નથી માગતી કે કોઈને મેણું પણ નથી મારતી. પણ તારી કોઈ વાતનું મને અત્યાર સુધી ખોટું લાગ્યું છે. આપણે હળીમળીને રહીએ છીએ. મેં તને કોઈ દિવસ એક શબ્દ કડક કહ્યો છે તો તું મને આ વાત કરે છે? તમે મને નથી કહ્યું, પણ પેલી કહેવત સાંભળી છે કે ઈશ્વરના ઘરે દેર છે પણ અંધેર નથી. હા, કહેવત તો સાંભળી જ હોય ને, કારણ કે હું પણ આ દુનિયામાં રહું છું, જીવું છું, આપણા સંસારમાં રહું છું, સમાજમાં રહું છું, એટલે સમાજમાં શું થતું હોય શું ન થતું હોય બધી ખબર જ હોય. તમારા બેનબાની જ વાત કરું છું હું તમને. હા, તમારા બેનના લગ્નના 2 વર્ષ થઈ ગયા છે, પણ એવું નહીં લાગતું કે એને પણ હવે બાળક કરવું જોઈએ? આ એના ઘરે પણ પારણું બંધાણું નથી હજી સુધી. મતલબ કે એના ઘરે પારણું નથી બંધાણું, એનો તને અફસોસ છે કે એ તને મેણા મારતી હતી? એ વાતને લઈને તું મને કહે છે, કંઈ સમજ નથી પડતી. ના, તો તમે હજી મારી વાતને સમજ્યા જ નથી. તમે પણ મારી વાતનો ઊંધો મતલબ કાઢો છો. ના જો જીગુ, તારી કોઈ વાતનો ઊંધો મતલબ નથી કાઢતો. આ વાત મેં સ્વીટીને પણ કહી હતી કે છોકરા થવા કે ન થવા એ આપણા હાથની વાત નથી. આ બધી નસીબની બલિહારી છે. જો નસીબમાં હોય ને તો કોઈને 2 અને 3 છોકરાઓ પણ એકસાથે આવે છે, અને આપણે પેપરમાં જોઈએ છે 6 છોકરાઓ પણ જેણા છે, પણ નસીબમાં ન હોય તો જન્મેલું છોકરું પણ ડેડ થઈ જાય, અને ન પણ હોય તો આ બધું છે ને નસીબ ઉપર છે, આપણા હાથની વાત નથી. હું તમારા બેનને સમજાવતી હતી કેટલા સમયથી, પણ સમજતા ન હતા. અત્યારની જ વાત કરો, એ પોતે દવા કરાવે છે ને બાળક માટે લગ્નના 2 વર્ષ પછી, તો હવે એને સાસરીમાં કોઈ નહીં કહેતું હોય? હવે એને સમજ નહીં પડતી હોય કે મેં મારી ભાભી સાથે જે કર્યું એ બધું ખોટું કર્યું છે? હું એનું ખરાબ નથી ઈચ્છતી કે ખરાબ બોલતી નથી, પણ આ જે મારા સાથે થયું છે ને ભૂતકાળમાં, એ હૈયાવરા નીકળે છે અત્યારે અંદરથી. મારે સમજી શકું છું તારી વાતને, કે તને જે મેણા ટોણા જે સ્વીટીએ માર્યા છે, તારા અંદર આગ જલતી હશે. તું કહે છે કંઈ ખોટું નથી કહેતી, પણ આ બધું છે ને જેવા સાથે તેવા ન થવાય, અને ગમે તેમ તોય આપણી બેન છે. વાત સાચી, આપણી બેન છે તો હું પણ એની ભાભી જ હતી ને. અને જ્યારે ભાભી તો મા સમાન કહેવાય છે, મોટી બેન કહેવાય છે, તો ત્યારે એની વસ્તુ નહીં સમજાણી. મને આ ઘર મળે ને એનાથી ખાવા નથી દીધું, ડગલે ને પગલે મારું અપમાન કર્યું છે એણે. ના બોલવાના શબ્દ તમારા બેન મને બોલ્યા છે. જો તું એટલી સમજદાર છે ને કે સ્વીટીના મેણા ટોણા સાંભળીને પણ તે સહન કર્યા છે, પણ એવું જરૂરી નથી ને કે આપણું અપમાન થયું હોય એટલે સામેવાળાનું થાય એવું આપણે ઈચ્છા ધરાવીએ. વાહ, આપણા ઉપર થાય તો આપણો પતિ હસતા મોઢે બધું સાંભળી લે, પણ જ્યારે એની બેનને આપણે 2 શબ્દ પણ કહીએ ત્યારે આપણા પતિથી સહન નથી થતું. ત્યારે એવું કહે છે કે ના ના, સામેવાળાએ જે કર્યું એ આપણે નહીં કરવાનું. અત્યાર સુધી લગ્ન કરીને ગયા છતાં પણ બેને મને હક નથી લેવા દીધું. આ છેલ્લા 2 મહિનાથી મને નથી બોલતા એ શબ્દ. બાકી એણે કંઈ મારા માટે બોલવાનું બાકી રાખ્યું છે? પણ આખરે પેલું કહેવત છે ને કે જે ખાડો ખોદે ને એ જે ખાડામાં પડે. એટલે આપણે ક્યારે કોઈનું ખરાબ વિચારીએ ને તો ભગવાન આપણું ખરાબ વિચારવાના જ છે. એવું સમજ, પણ આખરે એને સમજ તો પડી જ ગઈ હશે હવે કે હું અત્યાર સુધી મારી ભાભીને જે શબ્દો બોલતી હતી એ જ શબ્દો મારા માટે લોકો વાપરશે. વાહ, હવે શું કામનું? જ્યારે પોતા ઉપર વીતે તો એને ભાન આવે, એ શું કામનું? હવે એને મારી લાગણી સમજાશે, પણ હવે કંઈ કામનું નથી મારી લાગણી સમજાવીને. હવે એણે જે મારું અપમાન કર્યું, મારા મા બાપનું અપમાન કર્યું, મારા મા બાપને ગાળ દીધી, મને ગાળ દીધી, ના કહેવાના શબ્દ કીધા, શું એ શબ્દ પાછા આવશે? તું મારી આતડી દુભાણી તે પાછું આવશે? નહીં આવે, કારણ કે તીરના વાગેલા ઘા છે ને રૂજાઈ જાય છે,
પણ શબ્દોથી વાગેલા ઘા કોઈ દિવસ રૂજાતા નથી. હું સારી રીતે જાણું છું જીગુ. તારે મને આ બધી વાત સમજાવવાની જરૂર નથી. અને આ સમાજમાં છે ને એવું જ બને છે કે લોકોની ઉપર જ્યારે વીતે ને ત્યારે જ સમજ પડે છે. બાકી લોકોનું દુઃખ અને દર્દ જોવા માટે લોકો હંમેશા તત્પર રહેતા હોય છે અને ખુશ જ થાય છે. એ તો મને ખબર જ છે કે અત્યારે આપણી ખુશીમાં કોઈ ખુશ નથી. જ્યારે આપણી દુઃખ હોય ને, જ્યારે આપણી પરિસ્થિતિ, આપણો સમય ખરાબ હોય ને, ત્યારે બધા માણસોને હસવું આવે છે, વાતું બનાવે છે ને એ બધું જોઈને ખુશ પણ થાય છે. અને જ્યારે જ્યારે આપણને પાખું આવે, આપણે ઉડવા માંડીએ, આપણે બે શબ્દ સારા કહી દઈએ, ત્યારે આપણે માણસને ખરાબ દેખાઈએ છીએ. માણસનું એ જ તો કામ છે. આપણે વધારે પડતા ખુશ હોઈએ ને તો આપણી ખુશી જોઈને દુઃખી થાય, અને આપણે જો દુઃખી હોઈએ ને તો આપણું દુઃખ જોઈને એ લોકો ખુશ થાય. આ જ તો લોકોનું કામ છે. એટલે જ તો કહેવાય છે ને કે લોકો એકબીજાની અદેખાઈ કરે છે. કોઈને આગળ જતાં જોઈ નથી શકતા, કોઈની ખુશીઓમાં ખુશ નથી થઈ શકતા. હવે આપણે સંતાન નથી તો મેં તને કોઈ દિવસ કહ્યું છે કે તે મને પપ્પા બનવાની ખુશી નથી આપી? તો પછી તું શા માટે આટલું બધું લોડ લે છે? શાંતિ રાખને, જે કાંઈ થશે એ બધું સારું થશે. કંઈ નહીં મમ્મી, એમ જ બેઠેલી છું. એમ જ બેઠેલી છું તું? એમની એમ તો ન બેહે, કાંઈક તો વિચાર કરીશ તું. તારા મગજમાં કાંઈક તો હાલી રહ્યું છે. વિચાર તો બહુ બધા ચાલે છે. કેટલી દવા કરાવી, કેટલા રિપોર્ટ કરાવ્યા, પણ તમને ખબર જ છે કે કઈ એટલે કંઈ ફરક નથી પડતો. આગળ શું કરવું ને એ જ વિચાર આવે છે. તો મહેન્દ્રનું કહેવાનું શું થાય છે આમાં? આઈવીએફ ઉપર જવાની વાત ચાલે છે અત્યારે. આઈવીએફ પર જવાની? હા, પણ અત્યારે જો હવે જમાનો બહુ આગળ વધી ગયો છે. શું થયું આને પણ? અરે પણ રડ્યા વગર વાત કર, બોલ શું થયું, બોલ તો. ભાભી ભાભી શું ભાભી? શું બોલ ને, આગળ બેઠા થયો હો. અને આ રડો છો કેમ તમે? શું થયું છે તમને? કોઈ બોલ્યું તમારે? તને કઈ શાસ્ત્રીમાં કોઈએ કાંઈ કીધું? જમાઈ કાંઈ બોલ્યા? સંતાન નથી એટલા માટે બધા તમને પણ બોલ્યા? શાંતિ રાખો જીજ્ઞા બહુ. તમે હકીકત જાણ્યા વગર જ સીધા એમ કહી દીધું કે સંતાન નથી એટલે તમને બધાય બોલ્યા એમ? મમ્મી, હા, એની વાત ખોટી નથી. હા, મને મારી સાસરીમાંથી કીધું છે કે હા 3 વર્ષ લગ્નને થઈ ગયા, એમ છતાંય જો તારે સંતાન ના થતું હોય ને તો તારી જેવી વહુનું અમારે આ ઘરમાં શું કામ છે? બરાબર છે. જે સ્ત્રી બાળક ના આપી શકે, સ્ત્રીનું કઈ કામ જ નથી આપણે. અને તમારા જમાઈએ તો એમ પણ કહી દીધું કે હું બીજા લગ્ન કરી લઈશ. હાય હાય, બીજા બરાબર લોકો છે. જેવા હારે તેવું થવું જ જોઈએ. મારી સાથે પણ આવું જ થવાનું હતું ને. મને પણ કોઈ ઘર બારે કાઢી મૂકવાનું હતું ને. કર્મ છે ને, કર્મ કોઈને મૂકતો નથી. તમે જેવું કરશો ને એવું જ સામે તમે ફળ ભોગવશો. આજે નહીં તો કાલે, 6 મહિના પછી પણ તમારે એનું ફળ તો ભોગવવું જ પડે છે. બસ જીજ્ઞા બહુ, આવા ટાઈમમાં આપણે એને સપોર્ટ કરવાનું હોય કે પછી તમારે એને દાયજા ઉપર ડામ દેવાના છે? વાહ મમ્મી વાહ. જ્યારે તમારી દીકરી મને બોલતી હતી ત્યારે તમે એક શબ્દ ન કહેતા, અને આજે તમારી દીકરી ઉપર વાત આવી ત્યારે તમે મને ચૂપ કરાવવા બેઠા છો. તો એ સમયે તમારે એને ચૂપ કરાવવા હતા ને. આ વાત તમારી ખોટી પડે છે. તમે એમ કહો છો ને કે તમારી દીકરીને તમે ચૂપ નહોતા કરાવતા. અમારી દીકરીને અમે બહુ બોલ્યા છીએ, તમને ખબર ન હોય ને તો કહી દઉં, અમે એને બહુ ધમકાવી હતી. શું ફાયદો છે લગ્ન કરીને? કેટલા બાળકને જન્મ આપ્યા? 1 2 3 5 કેટલા બાળકો જન્મ્યા તમે? ભાભી ભાભી, હું સમજુ છું મારી ભૂલ થઈ. સૌથી મોટામાં મોટી ભૂલ થઈ કે મેં તમને વાંજ્યા મેળા માર્યા. મારે આ વસ્તુ કરવાની જરૂર નહોતી, પણ સાચું કહું ને તો અત્યારે મારી ઉપર જે વીતી રહી છે ને એ મને જ ખબર છે, પણ મને માફ કરી દો ભાભી. એ તો બેન, જ્યારે આપણા પગ નીચે રેલો આવે ને, પાણી આવે ને ત્યારે જ આપણને ખબર પડે છે બસ. કે આપણે કોઈના ઉપર વીતેલા શબ્દ શું થાય. તો વિચાર કરો, એ સમયે તમે મને પણ ના બોલવાનું બોલ્યા હતા તો મારા ઉપર શું વીતેલી હશે? જીજ્ઞા બહુ, એણે માફી માંગી ને તમારી, અને હવે તમે માફી માંગો છો. માફી માંગવાથી શું ફાયદો છે? તમે મને એ કહો ને. અને તમે તો મને બહુ કહેતા હતા ને કે છોકરા જણવાની તેવડ ના હોય તો લગ્ન ના કરાય. તો લગ્ન કરીને તમે કેટલા છોકરા જણવ્યા એ તો કયો? કેટલા તમે કર્યા લગ્ન કરીને છોકરા? ભાભી, મને ખબર છે કે હવે ઇમોશનલ થઈ જશે. હા છે ને,
આપણામાં તેવડ ના હોય ને તો આપણે બીજાને પણ ના કહેવાય. તમે શું કાંદો કાઢ લીધો તમે મને એ કહો ને. હા તમારી વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક મેં તમારી આતડી દુભાવી છે. જ્યારે મેં તમને આ વાંજિયા મેણા માર્યા હતા ને ત્યારે તમને કેટલું દુઃખ થતું હતું એ પરિસ્થિતિનો ત્યારે મને જરાય અહેસાસ નહોતો. પણ અત્યારે જ્યારે આ વસ્તુ મારી ઉપર વીતે છે ને ત્યારે મને ખબર પડે છે કે સ્ત્રીનું સૌથી મોટું સુખ તો એ માં બને ને એ જ હોય છે. બે હાથ જોડીને તમારી પાસે માફી માંગુ છું. કદાચ તમે મને માફ કરી દો અને અમારા પાપ ધોવાઈ જાય ને મને વારસદાર મળી છે. જુઓ, મેં ક્યારેય તમને ખરાબ નથી આપ્યા કે નેહાપા પણ તમારા માટે નથી નાખ્યા. પણ અત્યારે હું તમને એટલા માટે કહું છું કે એ સમયે મારા ઉપર વીતેલી વેદના હતી ને એ હું તમને કહેવા માંગતી હતી. એટલે અને રહી વાત બાળક ન થવાની તો અત્યારે બહુ બધા ઉપાય છે જ ને. અત્યારે એવું લાગે ને તમારા ભાઈ પપ્પા હું મમ્મી બધા આવશું. તમારા સસરાને સાસુને ને તમારા પતિને સમજાવશું અમે કે તમે જે આ કરો છો ને એ બહુ ખોટું કરો છો. ભાભી સાચે તમે બહુ મહાન છો, બહુ જ મહાન છો કે જે વ્યક્તિ તમને આવા મેળા બોલતી એવા વ્યક્તિને તમે તરત જ ચપટી વગાડતા જ માફ કરી દીધા. હું પણ ભગવાન પાસે દિલથી પ્રાર્થના કરીશ કે મારા પહેલા ભગવાન તમારો ખોળો ભરે.